चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। दंडवत प्रणाम जी। हाँ, તૃતીય સ્કંદ સર્ગ લીલા। આ સ્કંદના 33 અધ્યાયો છે। સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ। એ વાક્ય પ્રમાણે 33 અધ્યાયનો અર્થ સર્ગ છે। સર્ગની વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મમાં ગુણોનો વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતોનો તન્માત્રાઓ ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહેલ છે। અહીંયા બે પ્રકારનો સર્ગ કહેલો છે। બ્રહ્મથી પ્રસિદ્ધ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, બીજી બ્રહ્મ માટે કરવામાં આવે છે। સર્ગ લીલામાં લૌકિક સર્ગ અને અલૌકિક સર્ગ કહેવાય છે। એમાં બંધ સૃષ્ટિ અધ્યાય 1 થી 19 કહેવાયેલી છે, મુક્ત સૃષ્ટિ અધ્યાય 20 થી 23 કહેવાયેલી છે। એમાં પ્રકરણ 1 ગુણાતીત સૃષ્ટિનું વર્ણન અધ્યાય 1 થી 6 કરવામાં આવ્યું છે। પ્રકરણ 2 સગુણ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે અધ્યાય 7 થી 9। પ્રકરણ 3 કાલ સૃષ્ટિ તત્વ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે અધ્યાય 10 અને 11। પ્રકરણ 4 મુક્ત જીવ સૃષ્ટિ ઉપોદ્ઘાતનું વર્ણન કરવામાં આવ્યું છે અધ્યાય 12। પ્રકરણ 5 મુક્ત જીવ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે અધ્યાય 13 થી 19। આટલા અધ્યાયમાં બંધ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવે છે। હવે મુક્ત સૃષ્ટિ અધ્યાય 20 થી 33 છે। એમાં પ્રકરણ 6 તત્વ મુક્તિનું વર્ણન અધ્યાય 20 થી 24 કરવામાં આવે છે। પ્રકરણ 7 કાલ મુક્તિનું વર્ણન અધ્યાય 25 કરવામાં આવે છે। પ્રકરણ 8 ગુણાતીત મુક્તિનું વર્ણન અધ્યાય 26 અને 27 કરવામાં આવ્યું। પ્રકરણ 9 સગુણ મુક્તિનું વર્ણન અધ્યાય 8 કરવામાં આવ્યું છે। પ્રકરણ 10 જીવ મુક્તિનું વર્ણન અધ્યાય 29 થી 31 પુરુષનું અને અધ્યાય 32 થી 33 સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે। આ સ્કંદના પહેલા 4 અધ્યાયોથી અધિકાર જણાવેલો છે। પહેલા 4 અધ્યાયમાં પ્રતિબંધની નિવૃત્તિ પૂર્વક તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિનું નિરૂપણ અને સત્સંગમાં પ્રીતિથી ભગવાન સંબંધી 3 પ્રશ્નોનું નિરૂપણ પહેલા અધ્યાયમાં। અને હવે આપણે બીજો અધ્યાય જોઈ રહ્યા છીએ। બીજા અધ્યાય ભગવત કથાનું શ્રવણ કરવાથી આર્થિક અર્થ પ્રાપ્તિ એવું ભગવત મહાત્મ્યનું જ્ઞાન થતા અભ્યંતર શુદ્ધિ થાય છે। એમાં આપણે શનિવારે 1 થી 4 8 કારિકાઓ જોઈ હતી। એમાં હવે આપે જે ઘણું બધું એની અંદર સ્પષ્ટ કર્યું, તો એની અંદર જે પારુલબેનોને મારો જે પ્રશ્ન મહાભૂતોનો સર્ગ, તન્માર્ગનો સર્ગ અને એને શું સમજવું સર્ગ સૃષ્ટિ કે શુદ્ધિ, તો આપે એને બહુ સારી રીતે અહીંયા સ્પષ્ટ કર્યું છે। તો મેં થોડું અહીંયા આપનું જે આપે જે કહ્યું છે એનું અહીંયા રિપીટ કરી રહી છું કે આપે અહીંયા કહ્યું કે જે 4 અધ્યાયો છે તે ભૂત, માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ એ 4નો સર્ગ બતાવ્યો। એના અનુક્રમે આ 4 અધ્યાયથી નિરૂપણ કરવામાં આવી રહ્યું છે। લૌકિક જે પ્રાકૃત મનુષ્યો છે, જ્યારે ફળ સિદ્ધિ થાય છે એ એના લૌકિક ભૂત, માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિ એ ભગવત ભોગ્ય સિદ્ધા બનતા નથી। એને ભગવત ભોગ્ય બનાવવા માટે એમની શુદ્ધિ આવશ્યક છે। તો એ 4 પ્રકારની શુદ્ધિ અહીં વિદુરજીને કેવી રીતે સિદ્ધ થઈ રહી છે કે જેથી એ ભગવાનના ભોગ કરવા યોગ્ય બને, એ સર્ગ હવે અહીં બતાવવામાં આવી રહ્યો છે। તો મહાભૂતોની શુદ્ધિ રૂપે જે સર્ગ તેનું પ્રથમ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવ્યું। અહીંયા વિષય રૂપ જે તન્માત્રાઓ છે એનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે। એના સર્ગનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે। ભગવદ ભોગ્ય સર્ગ છે અહીંયા વર્ણિત કરવામાં આવી રહ્યો છે। એમાં જે સર્ગ છે તે આખો વિદુરજીની અંદર બતાવવામાં આવી રહ્યો છે। હવે અહીંયા જે
પારુલબેનનો પ્રશ્ન હતો કે તન્માત્રાનો શું મિનિંગ છે, તો આપે એમાં જ કહ્યું કે ઉદ્ધવજીને જે ભગવાનના મહાત્મ્યનો જે બોધ થયો હતો એ ભગવદ લીલા અને ભગવદ મહાત્મ્ય એમના માટે વિષયરૂપ બન્યો વિદુરજીનો. આપે એમ કહ્યું કે આ ચારેય અધ્યાય તૃતીય સ્કંધમાં પૂરા સર્ગ લીલાની ભૂમિકા છે, એના અધિકાર એના શ્રોતાને સિદ્ધ થાય છે, એનું નિરૂપણ અહીં કરવામાં આવી રહ્યું છે. એમાં પાછો આ વિષય તો છે જ કે ભૂત માત્રા ઇન્દ્રિય ભગવદ ભોગ્ય સર્ગ અહીં વર્ણિત કરવામાં આવી રહ્યો છે. એ સર્ગ આમાં મહાત્મ્યનું જ્ઞાન વિષયનું કારણ મનાયેલું છે. પછી જે આમાં આપણે દ્રષ્ટાંત આપીને પણ સમજાવ્યું હતું કે ભગવાનના ચરિત્રોનું ભગવદીઓના ચરિત્રોનું શ્રવણ કરવાની ઈચ્છા વાળો સત્સંગ પ્રાપ્ત કરેલો તીર્થોને પવિત્ર સ્થાનોથી પુણ્ય સંચય કરેલો એને યોગ્ય દેહ પ્રાપ્ત કરીને અધિકારી થાય છે. અહીંયા ચર્ચાનો વિષય કે વિદુરજીના સંબંધમાં ચાલી રહી છે. તો દ્રષ્ટાંત આપે આપ્યું કે જેમ આપણે ત્યાં લૌકિક વિષયમાં આસક્તિ વાળો ભક્તિ માર્ગ્ય છે એને તનુનત્વ સિદ્ધ થાય, તો એ જે તનુનત્વ છે એ જ એમાં ઇન્દ્રિયો દેહ તન્માત્રા અને બુદ્ધિનો ભગવદ ભોગ્ય થાય તે પ્રકારનો સર્ગ છે. કેમ કે જ્યાં સુધી વિષયાક્રાંત છે ત્યાં સુધી ભગવાન તો કોઈ સ્વીકારવાના નથી. માટે ભગવદ યોગ યોગ્ય થવા માટે ભગવદીય થવું એ પ્રાથમિકતા છે. તો ભગવદીય દેહની પ્રાપ્તિ, ભગવદીય ઇન્દ્રિયોની પ્રાપ્તિ, ભગવદીય બુદ્ધિ અને માત્રાઓની પ્રાપ્તિ એ જ એની આ ઉત્પત્તિનું સ્વરૂપ છે. એ જ વાત અહીંયા વિદુરજીના સંબંધમાં પણ કહેવામાં આવી. જે આટલું આપણે શનિવારે જે આપણે કર્યું એનું મેં અહીંયા થોડું રિપીટ કર્યું. અને જે આ વિષય તો થોડો અઘરો છે અને મારા ભાગે પ્રેઝન્ટ કરવા માટે આવ્યો તેનો આનંદ પણ છે. પણ જે ભગવાનના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વસ્તુ તો કૃષ્ણ શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને સુબોધિની કરી અને અમારા જેવા એટલે કે મારા જેવા મૂળમતી વાળા જીવોને તો માટે આપે એટલી સરળ કરીને સમજાવી ત્યારે કંઈક સમજ પડે છે. તો જે આપના માટે તો મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી. કેવળ જેમ જીવ પ્રભુને નમન જ કરી શકે તેમ હું પણ કેવલ આપને મારા સતત નમન જ છું. હવે જે પ્રથમ શ્લોક અહીંયા જે પાછળ કારિકા ગઈ હતી જેમાં છઠ્ઠી ફૂટનોટમાં ઉપર શુકના અને વ્યાસનો આશય કયો, એમાં એવું વિચારી શકાય કે એની પૂર્વની કારિકા સાથેનો સંબંધ બતાવતા હોય કે જેમ 6 ગુણોના વૈભવ વાળા પ્રસિદ્ધ ભગવાન, આ ચોથી ને પાંચમી જે કારિકા આવે છે 6 ગુણોના વૈભવ વાળા પ્રસિદ્ધ ભગવાન એક જ છે, જેથી 7 થી અધિક શ્લોકથી તેમનું નિરૂપણ થતું હતું અને 20 શ્લોકોથી તેટલા ભગવાનના ગુણોનું નિરૂપણ કરેલું છે. તત્વથી તે જ્ઞાનના વિષયો કહેલા છે કારણ કે તે બધા દેવો જ છે. તેમાં જે ફૂટનોટ આવે છે કે 6 શ્લોકથી તન્માત્રાનું જે વર્ણન આવે છે, તો એવું અહીંયા વિચારી શકાય છઠ્ઠી ફૂટનોટના હિસાબે કે આ જે તત્વોનું ને વર્ણન જે આવે છે એ શુક અને વ્યાસના આશયથી હોય અને આગળ હવે જે કહેવાય છે તેની સંગતિ તે વિદુર અને ઉદ્ધવના સંવાદમાં એની સંગતિ જણાવશે, એ જણાવે છે. એટલે એવી રીતે સામાન્ય રીતે એવી મારી બુદ્ધિ કામ કરી એટલે મેં કહ્યું. એટલે એવું એનો આશય વિચારી શકાય કે નહીં? હા, કોઈ આ સંબંધમાં વિચાર કર્યો હોય તો જણાવો. કેમ કે હવે પદ અનુવાદમાં અહીંયા નાનુભાઈએ વાપર્યો છે અને કારિકાનો વિષય ચાલી રહ્યો છે, તો એના હિસાબે તો પૂર્વ કારિકાનો વિષય સંગત થાય ને. એટલે મને એવું લાગ્યું કે તન્માત્રાઓને જે એનું જે વર્ણન 6 કે 7 જેટલા પણ શ્લોકોથી આવે છે અને એની પાછળ જે સંગતિ એની કરી રહ્યા છે ઉદ્ધવજી, એમને સમજાવી રહ્યા છે વિદુરજીને, એ એમના આશયથી એવું કંઈક સમજાવી રહ્યા હોય. ધન્યવાદ, પ્રણામ. જે
હા, એટલે જે લાલનજી દંડવત પ્રણામ, એટલે મને પણ એવું સમજાય છે કે 7મા શ્લોક થી ઉદ્ધવ ઉવાચ આવી રહ્યું છે અને અહીં પ્રથમ શ્લોક થી શ્રી સુખદેવજી ઉવાચ, સુખ ઉવાચ, એટલે અને આ કારિકાઓ છે આખા અધ્યાયના સંગ્રહાર્થ માટે છે. તો અને એ કારિકામાં પણ એ પ્રમાણે જ કહી રહ્યા છે ને કે 1 થી 6 માં આ રીતે તત્વનું નિરૂપણ, અને પછી 7મા શ્લોકમાં સામાન્ય કુશલનો પ્રશ્ન, અને પછી 8 થી ભગવાનનું મહાત્મય અને પછી ભગવાનના ગુણોનું નિરૂપણ છે. તો એ રીતે વિષય આવી રહ્યો હોય ને એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. હવે આમાં વ્યાસ ક્યાંથી આવી રહ્યા છે એ સમજવું પડશે. સુખદેવ તો છે, એટલે વ્યાસની સમાધિ ભાષામાં સુકવવા છે એવું આવે છે, એમ સમજવાનું. હા, જય દંડવત પ્રણામ. મને પણ એવું જ લાગે છે જે કે સમાધિમાં જે વ્યાસજી જો એ બધું સુખદેવજી ભણે એમની પાસે, અને પછી સુખદેવજી એ પરીક્ષિતને કહે છે ભાગવતજી, તો એ રીતે એમનો આશય લઈ શકાય સુખદેવજી ને વ્યાસજીનો, મને એવું લાગે છે. હા, જે હું એમ કેવા માંગુ છું કે એ જે લાલનજી એ કરી સંગતિ એ પરંપરાથી તો સમજાય છે, બરોબર લાગી છે. આપ વિશેષ કરો ભલે કઈ, પણ પરંપરાથી તો આવી રહી છે. તો વ્યાસ ને સુખદેવ નું પરંપરા છે મૂળ. તો હવે પરીક્ષિત સામે બિરાજે છે તો પરીક્ષિત ને કહે છે, તો પરંપરા તો વ્યાસ થી આવી હોય ને એવું લાગે છે. શરદ દવા પ્રણામ છે. અહીંયા જે પહેલો અધ્યાય હતો ને એની જે બીજી કારિકા છે ને ત્યાં પણ આ જ વાત આવી હતી. એમાં એવું કહ્યું છે કે હવે હરિનું મહાત્મ્ય સૂચવનારા પોતે સ્વીકારેલા વિશેષ ગુણવાળા સર્ગના વર્ણનવાળા 3જા સ્કંદમાં 33 અધ્યાયો છે. એમાં જે 3જી ફૂટનોટ છે ને એમાં એવું કહ્યું છે કે પોતે સ્વીકારેલા એટલે સુખ અને વ્યાસના હૃદયમાં ઉતરેલા. એટલે એ જે ત્યાં સુખ અને વ્યાસના હૃદયમાં જે ઉતરેલાની વાત આવી ને એ જે એમનો ત્યાં જે આશય બતાવ્યો કે અહીંયા ભગવાનનું મહાત્મ્ય સૂચવી રહ્યા છે અને આ વિશેષ ગુણવાળો સર્ગ છે એનું વર્ણન આવી રહ્યું છે, તો એ જ વસ્તુ અહીંયા પણ જોડાઈ રહી હોય એવું લાગે છે કે ઉપર સુખ અને વ્યાસનો આશય કહ્યો, એટલે અહીંયા પણ જે તન્માત્રાઓ અને ભગવાનનું મહાત્મ્ય બતાવી રહ્યા છે તન્માત્રાઓથી, એ જે બીજી ફૂટનોટમાં કહ્યું છે કે ઉદ્ધવનું ચરિત્ર અને ભગવાનની વાર્તા કહેલા છે. એમાં જે ઉદ્ધવજીનું ચરિત્ર છે તે ભગવાનના મહાત્મ્યનો જ તેને અનુભવ થાય છે અને તેથી તેનાથી તન્માત્રાની સૃષ્ટિ થાય છે. તો આજે આગળ જે એમનું કહ્યું આ પહેલા સ્કંદમાં પણ પહેલા અધ્યાયમાં પણ એ જ અહીંયા એમનો આશય છે એવું સમજાઈ રહ્યું છે. જે દંડવત પ્રણામ. જે જેમ અભ્યાસ કરો છો તેમ એ તો સમજાતું નથી જરા પણ. વ્યાસજી નું નામ ક્યાંથી આવતું? સુખદેવજી તો છે પણ એટલે જે મને એવું સમજાય છે કે અહીંયા આ વ્યાસજી દ્વારા આ રચિત છે અને સુખદેવજી દ્વારા આ કથિત છે. તો એમને વ્યાસજીના હૃદયમાં જે ભગવાનનું મહાત્મ્ય આવ્યું અને સુખદેવજીએ જે કહ્યું એ જ વસ્તુ અહીં કહી રહ્યા છે એવું લઈ શકાય છે. બીજા બધા કઈ છે. મને બીજું પૂછવું છે, આપ થઈ જાય પછી કહું.
આગળના શ્લોક જેમના છે એ લોકોને આમાંથી કંઈ સંકેત મળતો હોય, એમને વિષય ઉપસ્થિત હોય તો જણાવે. સારું, શું છે પ્રશ્ન બીજો? હા છે દંડવત પ્રણામ. હમણાં લાલનજી આ ચોથી કારિકા પર વાંચ્યું ને તો મને એમાંથી એ પ્રશ્ન થયો છે કે અહીંયા કહ્યું કે 6 ગુણોના વૈભવ વાળા પ્રસિદ્ધ ભગવાન એક જ છે. એટલે હું એવું સમજી જે આપણે ભગવાનના 6 ગુણો સમજીએ છે એવા ભગવાન એક જ છે. પછીનો કેવી રીતે બેસે છે એ પ્રશ્ન છે. તેથી 7 થી અધિક શ્લોકથી અને 20 શ્લોકથી એટલા ભગવાનના ગુણોનું નિરૂપણ કર્યું છે. તો 6 ગુણવાળા એક જ છે, પણ એનાથી પછી આ 7 થી વધારે અને 20, તો એ સંખ્યાથી આ શું કહેવા માંગે છે એ પૂછવું છે. ભાવનાબેન. હવે તો આગળ જેમ આવશે એમ ખબર પડશે ને. આપ તો પેલા ભાગવત આર્ટમાંથી તો આપણે એનું કોટેશન આપણે કરેલું આપે કાલે. એવું નથી લાગતું 7 થી અધિક શ્લોક થી એ 6 ગુણોનું નિરૂપણ કરેલું છે અને 20 શ્લોકોથી તેટલા ભગવાનના ગુણો નિરૂપણ, એટલે આ 6 ગુણ વાળા ભગવાનનું જ 7 થી અને 20 થી નિરૂપણ કરાયેલું છે એવું સમજી સરદાવાય. પ્રણામ. હા, એ આપણે જાણીએ છીએ. હું પણ આવું જ સમજતી હતી તમે જેમ કહ્યું માસી. પણ અહીંયા તેથી લખ્યું ને તો એવું સંકેત એવો થાય કે ભગવાન 6 ગુણો વાળા છે ને એટલે આવી રીતે 7 થી વધારે શ્લોક થી કહ્યું છે. તો એટલે બરોબર ભગવાન એટલે જ આટલું બધું વર્ણન થયું આવા 6 ગુણ વાળા ભગવાનનું. હવે આટલા 27-28 અધ્યાયથી નિરૂપણ થયું. આવા છે આ 6 ગુણો, આવા છે ગુણોના કાર્ય સહિત નિરૂપણ થશે 28 શ્લોકોથી. તો તેથી બરોબર જ છે ને. સારું, તેથી કરવામાં આવ્યું. 6 ગુણ વાળા ન કહ્યું હોત અને એમ જ કહ્યું હોત કે આવી રીતે ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તો એ પણ ચાલત ને. એટલે જો ભગવાન નું કરવું છે ને તો ભગ માનો 6 ગુણ વગર ભગવાન જ નહીં કહેવાય. તો આ તો ભાગવત ભગવાનનું નિરૂપણ કરી રહી છે તો સતત 6 ગુણો વાળા ભગવાનનું નિરૂપણ કરશે. ભગનો અર્થ જ 6 ગુણ થયું ને, એટલે હું એવું સમજી. હા, એવી રીતે હોઈ શકે. તો પછી પાછળની લાઈન શું કહીશ? તો પછી તત્વથી તેના તે વિષયો કહેલા છે કારણ કે તે બધા દેવો જ છે. એટલે શ્લોકની સંગત સંખ્યા, તત્વથી વિષયો એટલા બધા સાથે મળીને શું અહીં શું કે 6 ધર્મો અને તત્વ તો ભગવાન પોતે જ્ઞાનનો વિષય બને છે. તો તત્વ તો ભગવાન એક અલગ રીતે નિરૂપણ થઈ રહ્યું છે અને 6 ભગોનું અલગ રીતે નિરૂપણ કરી રહ્યા છે. એવા ભગવાન તત્વ તો પોતે છે અને તે તત્વ તો ભગવાન 6 ગુણ ધારણ કરીને ભાગવતમાં ભગવાન રૂપે બિરાજે છે. એ તત્વ વાળા ભગવાન જે જ્ઞાન જેનો વિષય છે એ તત્વ શેનાથી સમજાશે? જ્ઞાનથી. તે જ્ઞાન જેનો વિષય બને છે એવા 6 ગુણ વાળા ભગવાન એ બધા અને 6 ગુણ આ જે તત્વો છે એ બધા દેવો છે પાછા. તો એ તત્વો દેવો બન્યા છે તે સમજાવવા માટે ખાસ પ્રયત્ન છે કે તત્વ કઈ બધું ભગવાન જ છે એવું સમજાવવા માંગે છે. બધું બ્રહ્મ જ છે એમ નહીં. ભાગવત એમ સમજાવવા માંગે છે કે બધું ભગવાન છે, એટલે સાકારનું જ વર્ણન છે અહીં. હું એટલું સમજી. શરદ બાબા પ્રણામ. અહીંયા સપ્તાધિક જે શબ્દનો પદ છે એને અહીંયા સંખ્યા સાથે કઈ જોડવાની આવશ્યકતા નથી, કેવલ 8 એનો મતલબ થાય છે. સપ્તાધિકે ન એટલે 8 એમ. તો સપ્તાધિક કહો અથવા તો 8 કહો, એમાં બીજું કોઈ રહસ્ય વિચારવાની આવશ્યકતા નથી. કેમ કે યદી સપ્તાધિકનો અર્થ આપણે એમ વિચારીએ કે ભાઈ 6 ગુણો છે અને ધર્મી છે,
તો 7 થાય, પછી 8માનું શું? એટલે એવું તાત્પર્ય નથી. અહીંયા 8 શ્લોકથી અહીંયા ભગવાનનું અને 20 શ્લોકથી ગુણોનું નિરૂપણ, બસ એટલું જ અહીંયા કહેવા માંગે છે. જી જી પ્રણામ. હા, અને જે પછીની લાઈન પણ આપ કરાવી દો ને, જે તત્વથી તે જ્ઞાનના વિષયો કહેલા છે, કારણ કે બધા દેવો જ છે. એટલે આપણે જે 33 આદિત્ય અને રુદ્ર ને એવું કઈ છે અહીંયા તત્વથી દેવો બધા છે, તો એ શું કહેવા માંગે છે? તો 28 તત્વ થઈ ગયા ને કુલ મિલાવીને. હા, હવે બરાબર. 8 અને 20 28, અને આ 28 તત્વ જે છે એ જ જ્ઞાનના વિષયો છે એમ કહી રહ્યા છો ને? થઈ ગયું. જી દંડવત પ્રણામ. આ પારુલબેન ના પ્રશ્નમાં જ કેવું હતું, પણ આપે કરી દીધું. જી દંડવત પ્રણામ. જી બરોબર. આગળ. હા જી. શ્રી સુકુવાચ. આપણે 7 અને 8 કારિકામાં જોઈએ ને 6 શ્લોકોથી ઉદ્ધવજીમાં ભક્તિ ઘણું વધ્યાનું કહેલું છે. તો એમાં 6 શ્લોકમાં શું આવશે એનું વિવરણ છે. તો પહેલા શ્લોકમાં જે આ 7મી કારિકામાં કીધું છે ઉદ્ધવની ઉત્તર આપવાની અશક્તિ, એટલે અહીંયા ઉત્થાનિકા કહે છે તે પૈકી પહેલા નીચેના શ્લોકમાં તેની અશક્તિ કહે છે. ઇતિ ભાગવતઃ પૃષ્ટઃ ક્ષત્રા વાર્તાં પ્રિય આશ્રયામ ન ચ પ્રવિક્તુમ ન ચ ઉત્સેહે ઔત્કુંઠ્યાત સ્મારિતેશ્વરઃ. એવી રીતે ક્ષતાએ પ્રિયના આશ્રયવાળી વાર્તા પૂછેલા ભક્તને ભગવાનનું સ્મરણ થતા તેમને માટેની તીવ્ર ઈચ્છાને લીધે ઉત્તર આપવાનો ઉત્સાહ ન જ થયો. સુબોધિની. એવી રીતે શબ્દથી પહેલાના અધ્યાયના અર્થનો તે અમુક પ્રકારનો હોવાથી કહી શકાય તેમ નથી એમ જણાવવા સમાવેશ કરેલો છે. તેનું કારણ ભક્તને શબ્દથી જણાવેલું છે. આવી કથા બીજો કહી શકે પણ ભક્ત ન કહી શકે. એટલે અહીંયા પહેલી ફૂટનોટ છે તેનું કારણ એટલે તે કહી ન શકે, તેથી તેનું. એટલે અહીંયા ઇતિ એટલે કે એવી રીતે, અને ભાગવત એટલે કે ભક્ત જે છે. તો આ જે પહેલા અધ્યાયમાં જે વિદુરજીએ પ્રશ્ન પૂછ્યા, તો હવે ભગવાન સંબંધી કુશળ સંબંધી આ બધા પ્રશ્નો પૂછ્યા તો અમુક પ્રકારના હોવાથી કહી શકાય તેમ નથી એ જણાવવા માટે કે છે તેનું કારણ ભક્ત છે. ઉદ્ધવજી ભક્ત હોવાથી કે છે એવી કથા બીજો કહી શકે પણ ભક્ત હોય તે ન કહી શકે. છતાં પણ ભક્તને જો પૂછવામાં આવે તો ભગવાનની પેઠે તેની શક્તિ પણ અદ્રશ્ય થાય છે. એટલે છતાં પણ એમ કે જો પ્રશ્ન ભક્તને પૂછવામાં આવે તો ભગવાનની જેમ શક્તિઓ અદ્રશ્ય છે એમ ભક્તની પણ જે શક્તિઓ છે તે ક્રિયારહિત થઈ જાય, એ પણ અદ્રશ્ય થઈ જાય. તેમાં પણ આ ઉદ્ધવને વૃત્તાંત નહીં જાણનાર કુશળ પુરુષે પ્રશ્ન કરેલ છે તે અર્થ ક્ષત્રાએ પૂછેલ શબ્દથી કહેલ છે. એટલે આ પૃષ્ઠ ક્ષત્રા. તો અહીંયા કહી રહ્યા છે કે તેમાં પણ કે આ ઉદ્ધવજીને વૃત્તાંત જેને પૂછ્યો છે એ વિદુરજી છે અને કુશલ પુરુષે પ્રશ્ન પૂછ્યો છે એટલે ક્ષતાએ પૂછ્યો છે એટલે વિદુરજીએ પૂછેલો છે. અને એ વિદુરજી ભગવાનનું વૃત્તાંત જાણતા નથી કે પ્રભુ અત્યારે ભૂતલ પર બિરાજમાન નથી, એટલે એમને પ્રશ્ન ભગવાન માટે જ કર્યો છે. હવે આગળ કે છે વાર્તામ પ્રિય આશ્રયામ, એને કહી રહ્યા છે તે વાર્તા પ્રિયના આશ્રયવાળી છે પરંતુ ઉત્તર આપવામાં આધાર વિનાની છે. આધાર વિનાની વાર્તા કોઈથી પણ કહી શકાતી નથી. તે અર્થ પ્રિયના આશ્રયવાળી વાર્તાનો ઉત્તર આપવાનો ઉત્સાહ ન થયો શબ્દથી કહેલ છે. એટલે અહીંયા જે વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યા એ પ્રિયના આશ્રયવાળી એટલે ઉદ્ધવજીના જે પ્રિય ભગવાન છે એમના આશ્રયવાળીને એ હવે એમ કે ભૂતલ પર બિરાજતા નથી એટલે એના વિશે પૂછ્યું છે એટલે આધાર વિનાની કીધી છે પરંતુ ઉત્તર આપવામાં આધાર વિનાની છે. હવે આધાર વિનાની વાર્તા કોઈથી પણ કહી શકાતી નથી
તે અર્થમાં અહીંયા પ્રિયના આશ્રયવાળી, એટલે જે પ્રભુ અત્યારે ભૂતલ પર વિરાજમાન નથી ને એમના વિશે પૂછ્યું છે, એટલે આધાર વિનાની વાર્તા કોઈથી પણ કહી શકાતી નથી. એનો અર્થ અહીંયા કહી રહ્યા છે કે પ્રિયના આશ્રયવાળી વાર્તાનો ઉત્તર આપવાનો ઉત્સાહ ન થયો. એ કીધું ને પ્રતિવક્તુમ ન ચ ઉત્સહે. ચ શબ્દથી એમ જણાવેલું છે કે મને ન પૂછવું, એમ ના પણ પાડી ન શક્યા. એટલે ઉદ્ધવજી ના પણ ન પાડી શકે કે મને ન પૂછો એમ. ઇન્દ્રિયોની શક્તિ હતી છતાં, જ્ઞાનનો અંશ સહાય કરનારો હતો, વાર્તાઓ જાણતો હતો છતાં ક્રિયાના અંશ રૂપ મનનો તેમાં ઉત્સાહ ન થયો. એમ ઉત્સાહ ન થયો શબ્દથી કહેલું છે. એટલે કીધું ન ચ ઉત્સહે, એટલે એને ઉદ્ધવજી જાણતા હતા છતાં પણ ના પાડી ના શક્યા મને ન પૂછો. અને ઇન્દ્રિયોની શક્તિ હતી, જ્ઞાનનો અંશ, એટલે જ્ઞાનનો અંશ સહાય કરવા વાર્તા જાણતા હતા પ્રભુ માટેનું જે પૂછ્યું એ, પણ એમને જે ક્રિયા, જે મનનો જે ક્રિયા કરવાનો જે ક્રિયાનો અંશરૂપ મન, એટલે મનનો ઉત્સાહ એમાં ન થયો. એટલે અહીંયા ઉત્સાહ ન થયો શબ્દથી જણાવ્યું છે. પણ તેથી ઉલટું થયું. તેથી ઉલટું કથાના આધાર ભગવાનને શોધવા પ્રવૃત્ત થયેલા ચિત્તે ભગવાનનું સ્મરણ કરાવવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન કરી. તેથી ઉલટું એની બીજી ફૂટનોટ છે, અહીં ન પૂછવું એમ ના પાડવાની આસક્તિ હોવાનું કારણ કહે છે. અહીંયા જે ઉપર કહ્યું ને કે મને ન પૂછ્યું, ના પણ ન પાડી શક્યા, તો એના તો અહીંયા કહે છે તો ન પાડવાનું એનું કારણ તો અશક્તિ હોવાનું કારણ. જે ઉપર કીધું ને કે ભક્તો હોય તો એને શક્તિ પણ ન રહે, અદ્રશ્ય થઈ જાય. તો એનાથી હવે એમને આ પૂછ્યું તેનાથી ઉલટું શું થયું, તો કથાના આધાર, કથા જેના વિશે પૂછ્યું છે તો એ ભગવાનને શોધવા એમનું ચિત્ત પ્રવૃત્ત થઈ ગયું, એમનું ભગવાનનું સ્મરણ થઈ આવતા એમને એ સ્મરણ કરવાની તીવ્ર ઈચ્છા એમનામાં ઉત્પન્ન થઈ. ઉલટું થયું. એમને જયારે પૂછ્યું ત્યારે એમ કે ભગવાન આધાર વિનાની કથા પૂછી તો ભગવાનને એ અશક્તિ એમનું કહી ન શક્યા. ઉલટું એને એ ભગવાનને સ્મરણ થઈ આવતા એમ ભગવાનમાં એમનું ચિત્ત પ્રવૃત્ત થયું એમ અહીંયા કહે છે. આથી એમ કહેવાય કે ભક્તિ વાણીને અટકાવનારી થઈ. એટલે અહીંયા જે કીધું ને કે ઉદ્ધવની ભક્તિ ઘણી વધુ, જયારે સ્મરણ થઈ આવ્યું એટલે એમની ભક્તિ એટલી બધી એમનામાં પ્રવૃત્ત થઈ કે એમનું ચિત્ત ભગવાનનું સ્મરણ કરે તીવ્ર ઈચ્છાને લીધે જે ઉત્પન્ન થઈ તો એમની વાણી અટકી ગઈ, ત્યાં અટકાવનારી થઈ. અને ભગવાનની ભક્તિ હોવાથી પ્રાણ નીકળી ન ગયા. અને ભક્ત છે એટલે એમના પ્રાણ, ઉદ્ધવજીના પ્રાણ પણ ન નીકળી ગયા. એટલે અહીંયા આથી એટલે કે એમ કહેવાયું કે જે ઉપર ઉત્થાનિકામાં કીધું ને તેની આસક્તિ, ઉદ્ધવજીની આસક્તિ થવાનું કારણ કે જેના માટે વિદુરજીએ પ્રશ્ન કર્યો એ પ્રભુ જ અત્યારે બિરાજતા નથી અને એમનું સ્મરણ થઈ આવતા એમની કહેવાની, એમનું મન કહેવાને એમ તો ઉત્સાહ ન થયો, ઉલટાનું એમને ભગવાનનું સ્મરણ થઈ આવતા એમનું મન ભગવાનનું સ્મરણ કરવાથી તીવ્ર ઈચ્છા ઉત્પન્ન કરી અને એમની વાણી અટકાવનારી છે. એમાં આપણે જોઈએ છે કે અર્જુન પણ દ્વારકાથી પધારે છે, પ્રભુ સદામ પધારે છે ત્યારે યુધિષ્ઠિર પ્રભુ વિશે પૂછે છે ત્યારે અર્જુન પણ એમનામાં ધ્યાન થઈ જવાથી એ પણ એમની વાણી પણ ત્યાં અટકી જાય છે. તો અહીંયા બી એ રીતે જ અહીંયા કહી રહ્યા છે કે ઉદ્ધવજીને જયારે એ પ્રિયની વાત પૂછવા માટે પૂછ્યું એટલે એમની વાણી અહીંયા અટકાવનારી થઈ. આટલું જ અહીંયા સમજાય છે. આ પહેલો શ્લોક અહીંયા પૂરો છે. કોઈ વિચારણી અહીંયા જે આ જયારે આ કારિકા થઈ ને આગળના 44th પેજમાં લાસ્ટ લાઈન છે, અશક્તિ જે બતાવે છે અત્યારે 6 શ્લોકથી, તો અશક્તિ નું કારણ કહીને એટલે ઉદ્ધવનો સ્વભાવ કહીને, તો સ્વભાવથી શું એટલે આપણે સમજી શકીએ જે શ્લોકથી કે એમની કહેવાની એવી અશક્ત છે, એ કહી નથી શકતા, ઉત્સાહ ન થયો. પણ અહીંયા જે ફૂટનોટમાં કહે છે કે સ્વભાવ કહીને, એટલે સ્વભાવથી શું કહેવા માંગે છે એ ત્રીજા શ્લોકમાં આવશે. આ ત્રીજા શ્લોકનું કોટેશન છે ને, અશક્તિનું કારણ કહીને અશક્તિ સિદ્ધ કરે છે ત્રીજા શ્લોકની અંદર. એટલે હવે આજે પ્રભુમાં ભક્તિ વધી, પ્રભુમાં ભક્તિ વધવાથી શું થયું તો એ સિદ્ધ કરે છે ત્યાં જે અશક્તિ થઈ તે. એટલે એમનો સ્વભાવ, એટલે સ્વભાવ એટલે કે એ અહીંયા જે ઉપર કીધું ને 1 થી 6 શ્લોકમાં ભગવાન માટેનો પ્રેમ, એટલે પ્રેમી વ્યક્તિનો સ્વભાવ ને એનું વર્ણન લાગે છે મને તો, એ રીતે સ્વભાવ હોય એમ. ભક્ત કેવો હોય, ભક્તનો સ્વભાવ કેવો હોય એ અહીંયા સિદ્ધ કરે છે.
ભલે ત્રીજો શ્લોક થઈ જાય પછી ન સમજાય તો પૂછું. પ્રણામ છે. કોનો છે? અહીંયા જે અમુક પ્રકારનો જે પહેલી લાઈનમાં કહ્યું ને કે એવી રીતે શબ્દથી પહેલાના અધ્યાયના અર્થનો તે અમુક પ્રકારનો હોવાનો કહી શકાય એમ નથી એમ જણાવવા સમાવેશ કરેલો છે. એટલે જે ઇતિ જે કહ્યું છે તો અહીંયા અમુક પ્રકારનો જે કહ્યું છે તો એ આપણે ગયા અધ્યાયમાં જે 44મા શ્લોકમાં કહ્યું છે કે જન્મરહિત ભગવાનનો જન્મ અવળે માર્ગે જનારાઓનો નાશ કરવા અને કર્મરહિત ભગવાનના કર્મો પુરુષોને બોધ આપવા હોય છે. તો આ જે વિદુરજીની સમજ છે એના માટે આ કહ્યું છે કે આવી પ્રકારની જે સમજ છે એવાનું હોવાથી કહી શકાય એમ નથી એમ જણાવવા સમાવેશ કરેલો છે. એવી રીતે આને અમુક પ્રકાર કહેવાનું સમજાય. 45માં જે ફૂટનોટમાં પૂછ્યું ને સર્વનું સામાન્ય કુશલ, જુદા જુદાનું કુશલ અને ભગવાનની કથા, એવા 3 પ્રશ્નો જે પૂછ્યા ને એનું અહીંયા કહી રહ્યા છે કે પહેલા અધ્યાયનો અર્થ જે અમુક પ્રકારનો હોવાથી કહી શકાય તેમ નથી. જે એ રીતે લાગે છે પછી આપ સમાધાન કરો એમનું. નહીં, ઠીક છે. તો અધ્યાયનું વિભાજન થયેલું ન હોય અને બીજા અધ્યાયની શરૂઆત અને પ્રથમ અધ્યાયનો અંત છે એને જોડીને આપણે વાંચીએ તો એ જ સમજમાં આવશે. જે કરું આ બીજો ને ત્રીજો મારો છે. જે પ્રણામ છે. એ પ્રમાણે ઉત્તર આપવાની ઉદ્ધવની આસક્તિ કહીને નીચેના 2 શ્લોકથી ભક્તિનું ચિહ્ન કહે છે. એમ કહેતા ભક્તિનું કારણ કહીને તે ઉદ્ધવની ભક્તિ સિદ્ધ કરે છે. આજે 7મી કારિકામાં જે બીજા શ્લોકનું કીધું ને અશક્તિ ભક્તિનું ચિહ્ન હોવાપણાનું, અને ત્રીજા શ્લોકની અશક્તિનું કારણ કહીને તે અશક્તિ સિદ્ધ કરે છે. હવે શ્લોક યહ પંચહાયનઃ માત્રા પ્રાતરાસાય યાચિતઃ તતન યેચ્છત રચયન યસ્ય સપર્યામ બાલલીલયા સકથમ સેવયા તસ્ય કાલેન જરસંગતઃ પૃષ્ટઃ વાર્તામ પ્રતિબ્રૂયાદ ભર્તુઃ પાદો અનુસ્મરણ. શ્લોકાર્થ 5 વર્ષનો બાલલીલાથી જેમની સેવા કરતો હતો ત્યારે માતાએ સવારનું ભોજન લેવા કાલાવાલા કરતા જેણે તે ઈચ્છેલું નહીં તે તેમની સેવા કરતા સમય જતા વૃદ્ધ થયો ત્યારે પતિની વાર્તા પૂછવામાં આવેલો તે તેમના ચરણનું અનુસ્મરણ કરતા તેનો કેવી રીતે ઉત્તર આપે સુબોધિની. હવે અહીંયા જે કહી રહ્યું છે ને 5 વર્ષનો હોય તે સેવા કરવાનો અધિકારી થાય છે અને બાળકને સવારનું ભોજન આખા દિવસમાં બળ ઉત્પન્ન કરનારું અને માતાના લાડ ઉત્સાહ ઉત્પન્ન કરનાર છે. તે 2 તેને પહેલાથી જ ન હતા. બળ તો તેને ભગવાનની સેવાથી જ મળતું અને ઉત્સાહ તો લીલા ક્રીડાથી જ થતો. તો હવે આની અંદર જે શ્લોકની અંદર 5 વર્ષનો બાળ લીલા એટલે ઉદ્ધવજીની જ વાત કરી છે કે ઉદ્ધવજી નાનપણથી જ આવા હતા. પણ અહીંયા જે શરૂઆતની જે લીટી લીધી છે 5 વર્ષના હોય તે સેવા કરવાનો અધિકારી થાય છે. મને એવું લાગે છે આ જનરલ સ્ટેટમેન્ટ છે. પછી એમ કે છે બાળકને સવારનું ભોજન આખા દિવસમાં બળ ઉત્પન્ન કરનારું અને માતાના લાડ ઉત્સાહ ઉત્પન્ન કરનાર છે. હવે આ બંને તો ઉદ્ધવજીને પહેલેથી જ નહોતા, તો એમને બળ તો ભગવાનની સેવાથી જ મળતું અને ઉત્સાહ પણ લીલા ક્રીડા, ભગવાનની લીલા ક્રીડા એટલે ભગવાનની રમતથી જ એમને ઉત્સાહ થતો હતો. બાળપણ તો તે ભગવાન બાળક હતો તે સમયનું કહેલું છે. તે બંને સેવા અને લીલા હમણાં નહીં હોવાથી તેને ન હતું બળ અને ન હતો ઉત્સાહ. તેથી જ ઉત્તર આપવાની અશક્તિ ભક્તિનું ચિહ્ન છે. આ બીજા શ્લોકનું સમાધાન અહીં આવ્યું કે ઉત્તર આપવાની અશક્તિનું ભક્તિનું ચિહ્ન. એટલે અત્યારે બાળપણમાં તો એમ કે એમને બળ તો ભગવાનની સેવાથી મળતી અને ઉત્સાહ તો એમની લીલા ક્રીડાથી મળતું હતું. અત્યારે તો પ્રભુ ભૂતળ પર બિરાજમાન નથી તો અત્યારે બેવ નથી, બંને સેવા અને લીલા હમણાં નથી તો તે ન હતું બળ અને ઉત્સાહ. તેથી જ એમ કે ઉદ્ધવજીને વિદુરજીના પ્રશ્ન આપવાની અશક્તિ હતી એટલે અશક્તિ એ ભક્તિનું ચિહ્ન છે. અને પહેલી ફૂટનોટ છે તેથી જ એટલે સેવા કરવાની ન રહેવાથી અશક્તિ થયેલી હોવાથી સેવા વિના અશક્તિ રહે છે એ જ ભક્તિનું આધિક્ય સિદ્ધ કરે છે.
આથી એમ કહેલું છે કે તેના હાથની ક્રિયા ભગવાન વિશે જ થતી, મનની ક્રિયા તો તેવી હોવાનું પહેલાના શ્લોકમાં સ્પષ્ટ છે. પહેલાના શ્લોકમાં આપણે જોઈ ગયું કે એને મનની ક્રિયા પણ એની ન થઈ ઉદ્ધવજીને, કે એટલે જે કહેવાનો ઉત્સાહ નથી એટલે મનની ક્રિયા પણ ત્યાં ન થઈ. એવી રીતે અહીંયા હાથની ક્રિયા જે ભગવાન વિશે હતી, એમ કે તેના હાથની ક્રિયા ભગવાન વિશે જ હતી અને મનની ક્રિયા તો એ પહેલા શ્લોકમાં સ્પષ્ટ કર્યું. એટલે માતાએ કાલાવાલા કરતા શબ્દથી એમ જણાવ્યું છે કે તેને લૌકિક તથા વૈદિક ધર્મની દરકાર પણ ન હતી. એની બીજી ફૂટનોટ છે, માતાના કાલાવાલા ન ગણકાર્યા, એ લૌકિક ધર્મની દરકાર. એટલે લૌકિક અને વૈદિક થી સમજાવે છે કે ભગવાન માતા જયારે એમને ભોજન માટે કાલાવાલા કરીને બોલાવતા તો ત્યારે એની પણ એમને ધર્મની પણ દરકાર ન કરી અને તેની ઈચ્છા અથવા આજ્ઞા એટલે કે આ વૈદિક લૌકિક તથા વૈદિક ધર્મની, તો આજ્ઞા એ વૈદિક આજ્ઞાને ન માની એ વૈદિક ધર્મની દરકાર ન કરી એવો ભાવ જણાય છે. પછી એ કહે છે ભોજન લેવાનું ઈચ્છેલું નહીં, તે એમ જણાવે છે કે લૌકિક પદાર્થો કરતા ભગવદીય પદાર્થો ઘણા બલવાન છે. જેમની એટલે શ્રી કૃષ્ણની સપર્યા એટલે સેવા ક્રીડા માટે ભગવાનના સ્થાનની કલ્પના કરી તેનું પૂજન વગેરે કરીને રમવું તે બાલ લીલા, જે શ્લોકની અંદર કીધું ને સપર્યા બાલ લીલયા, એટલે ઉદ્ધવજી એમને લૌકિક પદાર્થો કરતા ભગવદીય પદાર્થ ઘણા બલવાન હતા અને શ્રી કૃષ્ણની સેવા ક્રીડા માટે એ જે નાનપણથી જ જે રમતા ને એ પણ એવું જ રમતા જેમ નાના બાળકો રમે કે ઘરઘરતા રમે, ચોર પોલીસ રમે, કઈ પણ જે રમે, પણ ઉદ્ધવજી એવું નતા રમતા. ઉદ્ધવજીનું રમવાનું એટલે સેવા ને ક્રિયા ભગવાન માટે જ, એટલે ભગવાન માટે સ્થાન કરવાનું, સિંહાસન કરવું, ભગવાનને બિરાજવાના, સેવા પૂજન, આ જ એમની રમત હતી નાનપણથી, એવું અહીંયા બીજા શ્લોકમાં કહી રહ્યા છે. અને જે કન્ટિન્યુઅસ છે ત્રીજો શ્લોક એટલે લઈ લઉં છું. એવી રીતે અશક્તિ ભક્તિનું ચિહ્ન હોવાનું કહીને બીજા શ્લોકમાં અશક્તિનું ચિહ્ન ભક્તિનું ચિહ્ન કીધું અશક્તિ. હવે ત્રીજા શ્લોકમાં ચાલુ પ્રસંગમાં તેનું કારણ કહીને અશક્તિ હોવાનું સિદ્ધ કરે છે. એમાં ત્રીજી ફૂટનોટ છે અશક્તિનું કારણ. તો શું કે છે કે સેવા જતી રહી તે કહીને સેવા ન રહેતા શક્તિ રહી નહીં એમ કહેતા અશક્તિ ભક્તિનું ચિહ્ન છે એમ સિદ્ધ કરે છે. કારણ કે હવે પ્રભુ ભૂતલ પર બિરાજતા નથી તો હવે ભગવાનની સેવા પણ ન રહી એમની, એટલે અહીંયા આ રીતે કહ્યું. હવે કે છે તે ઉદ્ધવ બાળપણમાં જ તેવો હતો એમ ન હતું, પરંતુ જન્મથી જ ભગવદીય પદાર્થોથી જ તેને શક્તિ પ્રાપ્ત થતી, કારણ કે તે સેવા કરતા જ વૃદ્ધ થયેલા. એટલે નાનપણથી જ અત્યારે વૃદ્ધ થયા ત્યાં સુધી એમ કે ભગવાનની સેવા કરતા જ વૃદ્ધ થયેલા. પણ એ ક્વોલિટી મને નથી સમજાતી કે જન્મથી જ ભગવદીય પદાર્થો છે, કારણ કે બાળપણ અહીંયા ઉપર 5 વર્ષનું કીધા, અહીંયા જન્મથી કીધું, એટલે થોડું મને નથી સમજાતું જે. તો હવે અહીંયા કે આથી એમ જણાવ્યું કે તેની સેવા ઘડપણમાં ન આવે, એટલે તેણે કરેલી સેવા ઘડપણ ન આવે તે માટે પણ ઉપયોગી ન હતી. કાલ બલવાન હોવાથી ઘડપણ ન આવે તેવું ભક્તિનું હલકું ફળ પણ પ્રાપ્ત થયું નહીં, એમ સમય જતા વૃદ્ધ થયો શબ્દથી કહેલું છે. એટલે અહીંયા મને એવું સમજાય છે કે જે બાળપણથી એમને પ્રભુની સેવા ક્રીડા એમાં જ રહેતા અને પ્રભુની સેવા રહેતા છતાં પણ એમ કે એમને ઘડપણ તો આવ્યું જ, કાલ બલવાન હોવાથી એટલે હલકું ફળ જે એમ કે ઘડપણ ન આવે એવું પણ એમને પ્રાપ્ત થયું નહીં, પણ ઘડપણ તો કાળને લીધે સમય પર જતા ઘડપણ તો વૃદ્ધ તો થયા, ઘડપણ તો આવ્યું જ. જરસમ એટલે ઘડપણ. પહેલા વર્ણવેલ શક્તિનું કારણ સેવા હવે નહીં હોવાથી કેવી રીતે ઉત્તર આપે એવો શક્તિ હોવા સંબંધી પ્રશ્ન છે. તેથી જ વાર્તા કેમ કહે આગળ પણ વાર્તા પૂછવામાં આવી છતાં ભગવાનનું મહાત્મ્ય કહેશે. આમાં અહીંયા જે ઉત્થાનિકા છે ને એવી રીતે અશક્તિ ભક્તિનું ચિહ્ન હોવાનું કહીને ત્રીજા શ્લોકમાં ચાલુ પ્રસંગમાં તેનું કારણ કહીને અશક્તિ હોવાનું સિદ્ધ કરે છે. એના પછી ત્રીજો શ્લોક લઈ લેવાનો. સકથમ સેવયા તસ્ય કાલે નજર સંગત પૃષ્ઠો વાર્તામ પ્રતિબ્રુયાન ભર્તુ પાદાવનુસ્મરન. એમાં તેમની સેવા કરતા સમય જતા વૃદ્ધ થયો ત્યારે પતિની વાર્તા પૂછવામાં આવેલો
તેમના ચરણોનું અનુસ્મરણ કરતા તેનો કેવી રીતે ઉત્તર આપે? આ રીતે શ્લોકને અહીંયા જોડી દેવાનો. તે પછી આ સુબોધજી આરંભ થાય છે. એટલે ઉદ્ધવ બાલપણમાં જ તેવો હતો એમ ન હતું. એટલે આ ત્રીજા શ્લોકમાં જે રીતે વર્ણન આવી રહ્યું છે કે સેવા કરતા સમયે જતા વૃદ્ધ થયો, મતલબ બાલપણથી જ એમના અંદર આ આસક્તિ ન હતી, પરંતુ સેવા કરતા કરતા વૃદ્ધ થયા તે પછી એમના અંદર આ પ્રકારની આસક્તિ આવી છે. કેમ કે બાલપણમાં તો ભગવત સેવા કરતા હતા, ભલે ભોજન વગેરેમાં એમની રુચિ ન હતી, પરંતુ ભગવત સેવાથી એમને બલ પ્રાપ્ત થઈ જતું હતું અને એ સેવા કરતા કરતા જ વૃદ્ધ થયા. હાજી, એટલે હવે આપણે વર્ણન કર્યું, હવે ફરીથી કરું કઈ? આ ઉપરની જે શ્લોકાર્થ જે કીધો તે તેમની સેવા કરતા સમય જતા વૃદ્ધ થયો ત્યારે પતિની વાર્તા પૂછવામાં આવેલું, તે તેમના ચરણોનું અનુસ્મરણ કરતા તેનો કેવી રીતે ઉત્તર આપે? હવે અહીંયાથી શ્લોક આવે પછી. હવે આ સુબોધિની, બરાબર ને જીજી? હા, તો હવે તે ઉદ્ધવ બાળપણમાં જ તેવો હતો એમ ન હતું, પરંતુ જન્મથી જ ભગવદીય પદાર્થોથી તેની શક્તિ પ્રાપ્ત થતી, કારણ કે તે સેવા કરતા જ વૃદ્ધ થયેલો. આથી એમ જણાવેલું છે કે તેને કરેલી સેવા ઘડપણ ન આવે તે માટે ઉપયોગી ન હતી. કાલ બલવાન હોવાથી ઘડપણ ન આવે તેવું ભક્તિનું હલકું ફળ પણ પ્રાપ્ત થયું નહીં, એમ સમય જતા વૃદ્ધ થયો શબ્દથી કહેલું છે. જરસમ એટલે ઘડપણ. પહેલા વર્ણવેલી શક્તિનું કારણ સેવા હવે નહીં હોવાથી કેવી રીતે ઉત્તર આપે? એવો શક્તિ હોવા સંબંધી પ્રશ્ન છે. તેથી જ વાર્તા કેમ કહે? આગળ પણ વાર્તા પૂછવામાં આવી છતાં ભગવાનનું મહાત્મ્ય કહેશે. તો અહીંયા કે છે જે પહેલા એમને વર્ણવેલ સેવાનું કારણ હવે નહીં હોવાથી ઉદ્ધવજી ઉત્તર કેવી રીતે આપે? કારણ કે બાળપણથી અત્યાર સુધી વૃદ્ધ થયા ત્યારે ત્યાં સુધી એમને ભગવાનની સેવા જ કરી છે. એ રીતે જો અત્યારે પ્રભુ પધારી જવાથી સેવા નથી રહી, એટલે એમની શક્તિ પણ નથી રહી. તો હવે જે કહેશે પોતે જે કહેવા માટે એમને જે શક્તિવાન થશે તો વાર્તા કેમ કહે? એટલે તો જો એવો પ્રશ્ન થાય તો કહે છે કે આગળ જે વાર્તામાં પૂછવામાં આવી છે તે છતાં પણ કે એનું જે ભગવાનનું મહાત્મ્ય છે ને એટલે કહેશે. હવે આગળ કહે છે એને કે વાર્તા પૂછવામાં આવી તો ભગવાનનું મહાત્મ્ય કહેશે. તે મહાત્મ્ય તો સદા ભગવાનના આધાર વાળું જ છે, કારણ કે તે અલૌકિક છે. વાર્તા તો લૌકિક છે, એટલે આ જે ભગવાનનું મહાત્મ્ય કહેશે કેમ? તો કે એ મહાત્મ્ય પ્રભુના આધાર વાળું છે અને એ અલૌકિક છે. અને વાર્તા તો આપણે કુશળ છે, બધા સમાચાર પૂછે એ બધા તો લૌકિક છે. અને એ પછી વાર્તા લૌકિક છે. પણ હવે જે વિદુરજીએ જે છેલ્લો પ્રશ્ન કરે છે ને કે ભગવાનના અલૌકિક ચરિત્ર કહો, તો તેનો ઉત્તર ઉદ્ધવજી આપશે. એ કારણ કે ભગવાનના આધાર વાળું હશે, એટલે એમની જે ભક્તિ જે અંદર પ્રવૃત્ત થઈ અને જે વૃદ્ધિ કરી અને એનાથી એમની જે તન્માત્રાનો અનુભવ થઈ રહેશે ને એનાથી એ ભગવાનનું મહાત્મ્ય કહેશે. એટલે અહીંયા કહી રહ્યા છે કે એ મહાત્મ્ય સદા ભગવાનના આધાર વાળું છે, કારણ કે તે અલૌકિક છે. વાર્તા તો લૌકિક છે. વળી આ મહાત્મ્ય કહેવામાં ભક્તિનો વિરોધ નથી. એટલે ભગવાનની મહાત્મ્યની કથા કહેવામાં ભક્તિ, કારણ કે એ કથા પણ એ ભક્તિ જ છે ને સેવા પણ ભક્તિ છે. એટલે આ કથા કહેવામાં એટલે આ ભક્તિમાં વિરોધ નથી આ મહાત્મ્ય કહેવામાં, કારણ કે જુદા પ્રકારે ભક્તિ કરવામાં આવે છે. જુદા પ્રકારે એટલે કે આ રીતે જયારે ઉદ્ધવજી એ આગળ કહે છે, ચલો તે અર્થ પતિ ચરણનું અનુસ્મરણ કરતા શબ્દોથી કહેલું છે. પતિ હોય લાલન કરતા પોષણ કરે છે વગેરે શ્રુતિ પ્રમાણે તેમની ભગવાનની શ્રુતિથી સિદ્ધ થયેલી એવી લીલા યોગ્ય છે, એમ પતિ શબ્દથી સૂચવેલ છે. હવે અહીંયા ચોથી ફૂટનોટ છે. એ તો જે
કઈ સમજણ નથી, કારણ કે શ્રુતિની વાત છે, શ્રુતિથી તૈત્રીય ઉપનિષદની વાત છે ને વિદ્વાન મંડનમાં છે. આ શ્રુતિ તૈત્રીય આરણ્યકના 6થા પ્રશ્નમાં છે. આનો અભિપ્રાય જણાવનાર અર્થ વિદ્વાન મંડનના વિવરણમાં મેં કહેલો છે, ત્યાંથી જોઈ લેવો વગેરે શબ્દથી આની પછીનું પ્રકરણ કહેલું છે. પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ વિદ્વાન મંડનમાં વિવરણ કહેલું છે, ત્યાંથી જોઈ લેવો. એટલે જે આપ એના પર પ્રકાશ પાડજો. હવે અહીંયા આગળ કહી રહ્યા છે કે હવે આજે કીધું કે ભક્તિ જુદા પ્રકારથી કરવામાં આવશે. એટલે કે આજે અનુસ્મરણ, પતિના ચરણોનું અનુસ્મરણ કરતા શબ્દથી કહેલો છે. એટલે ઉદ્ધવજી આ જે બાળપણથી વૃદ્ધ અવસ્થા થઈ ત્યાં સુધી એમને પ્રભુના ચરણ કમળની જે સેવા કરી છે, અને અત્યારે પ્રભુ જે ભૂતલમાં બિરાજમાન નથી એ પ્રભુના ચરણ કમળ જે એમને સેવા છે, અત્યારે એમ કે એમને એમનું સ્મરણ, અહીંયા જ કીધું છે એમનું સ્મરણ, પતિના ચરણોનું અનુસ્મરણ, એટલે એ જે સેવા કરી છે એનું સ્મરણ, એટલે અનુસ્મરણ શબ્દ અહીંયા વાપર્યો છે. તો એ સ્મરણ થતા જે એમને અનુભવ થઈ રહ્યો છે, તો એ જે જુદા પ્રકારે, એટલે એ જે એમની આંતરક્રિયા એટલે આંતર તન માત્રાઓ જે એમની પોતે જે અનુભૂતિ થઈ રહી છે, અને એ જે કે છે જુદા પ્રકારની ભક્તિ એને કહેવામાં આવે છે એવું લાગી રહ્યું છે. જે એટલે પહેલા જયારે સાક્ષાત પ્રભુની સેવા કરી અને અત્યારે કથા દ્વારા પોતે આ રીતે અંતઃકરણમાં જેમને અનુભવ પ્રભુનો થશે સ્મરણથી, પ્રભુના ચરણોનું અનુસ્મરણ થતા, એટલે એમ કે આ બીજા જુદા પ્રકારની ભક્તિ એટલે કથા રૂપે કહેશે. એટલે તેમની ભગવાનની શ્રુતિ એટલે કે ભગવાનની શ્રુતિથી સિદ્ધ થયેલી એવી લીલા યોગ્ય છે એમ પતિ શબ્દથી સૂચવેલું છે. કારણ કે પતિ હોય એટલે લાલન પોષણ કરે, એટલે જયારે ઉદ્ધવજી જયારે એમ કે ભગવાનના ચરણારવિંદનું અનુસ્મરણ કરશે, અને અનુસ્મરણ એનું આંતરમાં જે અનુસ્મરણ કરતા એમ કે આ કથા જે એમને જે મહાત્માની કથા કહેશે, તો એનું પોષણ પણ પ્રભુ આંતર કરશે જ. એમ કે એટલે કે છે પ્રભુ પતિ છે એટલે લાલન પોષણ કરશે જ, એમ અહીંયા કહી રહ્યા છે કે, અને એમ કે એમ પતિ શબ્દથી સૂચવેલું છે. કારણ કે પહેલા એમને સેવાથી પોષણ થતું હતું, જે ઉપર કીધું ને કે એમને જે બળ પોષણ મળતું હતું સેવાથી, તો અહીંયા જે ભગવાનનું મહાત્માનું ચરિત્ર કહેશે, તો એ જે ભગવાનના ચરણારવિંદનું જે સ્મરણ કરીને જે એ ભગવાન અંદર અનુભવ કરાવશે, એનાથી જે કહેશે એ એમનું પોષણ છે એવું લાગી રહ્યું છે. જે પછી સમજાવજો. ભક્તિ માર્ગનું સ્થાપન થાય તે માટે પાદો એટલે ચરણોનું શબ્દ દ્વિવચનમાં યોજેલો છે. અનુસ્મરણ શબ્દોમાં અનુપસર્ગ ઉપદેશનું ઉલ્લંઘન ન થાય તેમ જણાવેલ યોજેલો છે. એટલે આજે જે સ્મરણ કર્યું છે એનો આજે એની આગળ જે સ્મરણની આગળ અનુશબ્દ ઉપસર્ગ લાગ્યો છે, એટલે એ જે સ્મરણ છે એનું સ્મરણ, જે સેવા કરી છે એનું સ્મરણ કરવું, એ અનુસ્મરણ. એટલે એ ચરણો, અહીંયા ચરણો પાદો અનુસ્મરણ જે શ્લોકની અંદર કીધું છે, પાદો અનુસ્મરણ, તો એટલે બે દ્વિવચન, બંને ચરણારવિંદ એનું સ્મરણ કરીએ એટલે એનું ઉપદેશનું ઉલ્લંઘન ન થાય તે માટે જણાવવા યોજેલો છે. આથી એમ કહેલું છે કે બહારની વાણી રૂપ ઇન્દ્રિયોનો વિષય રહેલો નથી. એની ફૂટનોટ છે 5મી. જેમની વાર્તાનો પ્રશ્ન પૂછ્યો, જેમના સંબંધી ઉત્તર આપવાનો છે, તે હવે ભૂતલ ઉપર બિરાજતા નથી એવો ભાવ જણાય છે. એટલે હવે અત્યારે ભગવાન ભૂતલ ઉપર બિરાજમાન નથી રહ્યા, પણ અત્યારે જે કથા કહેશે વાણી રૂપ ઇન્દ્રિય, જે ઉપર કીધું વાણી રૂપ ઇન્દ્રિયનો વિષય નથી રહ્યો, પણ અહીંયા ઉદ્ધવજી ભગવાનનું સ્મરણ થઈ આવતા અંતરમાં જે એમની તન્માત્રાઓનો જે ભગવાનનો અનુભવ થઈ રહ્યો છે, એ જ કથા રૂપે અહીંયા બહાર આવશે એમ અહીંયા લાગી રહ્યું છે. હવે આ ભક્તિ માર્ગનું સ્થાપન એટલે આ જે સ્મરણ આવતા જે કથા કહેશે એ રીતે લેવાશે જે ભક્તિ માર્ગનું સ્થાપન થાય છે. હવે જે આને આપ છેલ્લી 4-5 લીટી વ્યવસ્થિત આપ સમજાવો. દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા પૂરા થાય છે. એ ઉપનિષદની આ તૈત્રીય ઉપનિષદ અને વિદ્વમંડનમાં જે આપ થોડો પ્રકાશ પાડજો. એ તો શ્રુતિ અહીંયા આપેલી જ છે. પતિ હોય લાલન કરતા પોષણ કરે છે, ભરતાસન બ્રિયમાણો વિભરતી, એ જ શ્રુતિ છે.
હા જીજી, પણ આજે વિધવા મંડળમાં વિવરણ કહ્યું છે ને, તો વિધવા મંડળમાં શું કહ્યું છે એ થોડા પ્રકાશ પાડો તો સારું. ના, એ તો અત્યારે સંદર્ભ નથી મારી પાસે, એટલે અહીંયાથી તો એનો તાત્પર્ય જ સમજવાનો છે. જી જી. ભાવનાબેન, એ પછી પ્રશ્નનું સમાધાન થયું નથી. 8મી ફૂટનોટનું જે હતી ને 44 પેજ પર, અશક્તિનું કારણ કહીને એટલે તે ઉદ્ધવનો સ્વભાવ કહીને. એટલે મને એ પૂછવું છે, અહીંયા અશક્તિ આપણને સમજ પડી ગઈ એમની જે અવસ્થા છે, પણ સ્વભાવથી શું કહેવા માંગે છે એ પૂછવું છે. સ્વભાવથી જે એમની પ્રેમની ઉત્કર્ષ થયો, એમની ભક્તિ એ સિદ્ધ કરી, એમનો સ્વભાવ આ રીતે જે સેવા કરી એનું અનુસ્મરણ કર્યું, અને એ જે એમની દિનચર્યા બતાવી, આ એમનો આખો સ્વભાવ બતાવી દીધો આની અંદર કે કેવો હતો. મને એવું લાગે છે કે આપ કરો વધારે. પહેલેથી એવા હતા ને, પણ પછી થાય એવું તો નથી અર્થ થતો ને. પહેલેથી જ ભક્ત તો હતા જ ને. અશક્તિ કહીને એનો સ્વભાવ થોડો ચેન્જ થાય છે. ચેન્જ થતો નથી, પણ અત્યારે ભૂતલ પર બિરાજમાન નથી ને, અને આ પ્રશ્ન પૂછ્યા છે. હવે પૂછ્યા છે ત્યારે એમનું જે અવસ્થા છે એના માટેના પ્રશ્નો છે. હવે જે વિશેષ પ્રકાશ પાડશે આના પર. સ્વભાવ બદલવાની વાત ક્યાં આવી છે? 44 પેજ પર લાસ્ટ લાઈન છે ને, ફૂટનોટ 8. એટલે આ જે 6 પોઈન્ટ આવે છે 6 શ્લોકથી, અશક્તિનું કારણ કહીને એટલે તે ઉદ્ધવનો સ્વભાવ કહીને. એમાં નહીં, એ તો સ્વભાવ પૂછ્યો, બદલવાની વાત ક્યાં આવી એમ પૂછ્યું છે. ના, એટલે હમણાં અમને કહ્યું કે આ રીતે બધું જે કહ્યું કે અનુસ્મરણ કરીને આવા થયા, એમનો આવો સ્વભાવ જણાવે છે. તો હું એમ કહું છું કે એ પહેલેથી જ ભક્ત હતા ને, જે આગળ આવ્યું 5 વર્ષથી જ હતા, એમની ક્રિયા પણ એવી જ હતી, બાલ લીલા ને બધું. તો હવે એમને સ્મરણ થવાથી સ્વભાવ બતાવે છે, એ કેવી રીતે અહીંયા કહી રહ્યા છે એમ હું કહું છું. હા, તો સ્મરણ જે ભગવાનની બાલપણથી સેવા કરતા આવ્યા છે એ હવે વર્તમાનમાં નથી ઉપસ્થિત, તો એમનું સ્મરણ થવાથી અશક્તિ આવી છે એમ કહી રહ્યા છે. કેમ કે એમની સેવા હવે ઉપલબ્ધ નથી રહી ગઈ, તો શક્તિ એમને ભોજન વગેરેથી પ્રાપ્ત નથી થતી, પરંતુ ભગવત સેવાથી પ્રાપ્ત થતી હતી. એ ભગવત સેવાનો હવે અવસર નથી રહી ગયો, એને કારણે અશક્ત થયા છે. એ જ એમની ભક્તિનું ચિહ્ન છે. એટલે મને એવું સમજાયું કે સ્વભાવ કહીને એટલે અત્યારની અવસ્થા કહી રહ્યા છે, એવું સમજી શકાય આ શબ્દથી? અવસ્થા નહીં, સ્વભાવથી તાત્પર્ય ભક્તિ જ છે અહીંયા. અચ્છા, અશક્તિનું કારણ ભક્તિ. ઓકે. અને પછી આ ત્રીજાની સુબોધનીમાં આવું લખ્યું છે કે સેવાનું આ હલકું ફળ કે ઘટપણ પણ એમને મળ્યું નહીં. તો આવું સેવાનું અહીંયા ડિગ્રેડ કરી રહ્યા હોય એવું વચન કેમ કહી રહ્યા છે? એનું ફળની થોડી એમને કઈ હતું કે હલકા ઘડપણ ન આવે એવું ફળ પણ એમને પ્રાપ્ત ન થયું. એ જે સ્ટેટમેન્ટ થી એવું લાગે કે ભક્તિને એમની ડિગ્રેડ કરી રહ્યા છે. એ કેવી રીતે? હા, કરો છો. જયારે મેં આ કર્યું ત્યારે મેં આપને કીધું કે આપ આ સમજાવજો કે મને તો આવું ફળ બી ન મળ્યું એમને, હલકું ફળ બી, અંતર ફળ જે ભક્તિ નું જે ઘડપણ તો આવ્યું છે એમને, કાલ બલવાન હોવાથી સમય જતા. એમ તે વખતે આપને કીધું કે આમાં થોડો પ્રકાશ પાડજો. કાલ બલથી કહ્યું ને. હા, શું કહો?
હા જીજી, એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે સેવા કરતા જે એમને ગળપણ ન આવે તે માટે પણ ઉપયોગી આ જે હતું કે આવું ફળ કે સેવા કરતા ગળપણ ના આવે તેવું ભક્તિનું હલકું ફળ, એટલે સેવા કરતા કરતા ગળપણ ના આવે એવું ફળ જો હોય તો એ તો હલકું ફળ થઈ ગયું. તો એવું ફળ એમને પ્રાપ્ત નથી થયું એવું અહીંયા બતાવી રહ્યા છે. કારણ કે ગળપણ પ્રાપ્ત ના થાય એવું તો છે નહીં, સેવા કરતા કરતા ગળપણ તો કાલબલથી પ્રાપ્ત થવાનું જ છે, અને જો એવું થાય તો એ હલકું ફળ છે એવું અહીંયા કહી રહ્યા છે. એવું એમને પ્રાપ્ત નથી થયું એવું કહી રહ્યા છે. હા, એટલે એવું થયું ને કે ઉપક્ષી નથી થઈ ગઈ ભક્તિ, એની ભક્તિ ફલિત થઈ છે. નહીં તો બધું ઘટપણ ના આવ્યું હોત ભક્તિ ત્યાં બધા ફલ આપી નિવૃત્ત થઈ જાય, તો એવી નિવૃત્ત ભક્તિ નથી થઈ, તેથી ઘટપણ પણ આવ્યું. એવું મને અહીંયા નથી સમજાતું, મને એવું જ સમજાય છે ખાલી કે જે હલકું ફળ એટલે કે ગળપણ ન આવે તેવું ભક્તિનું હલકું ફળ પણ પ્રાપ્ત નથી થયું. સમય જતા વૃદ્ધ થયો જે કહ્યું છે એટલે ભક્તિ કરતા કરતા જ એ વૃદ્ધત્વ આવ્યું છે, એટલે એમાં જરા પણ વચ્ચે ઓટ નથી આવી, એ ભક્તિ ઉત્તરોત્તર વધતી જઈને ફળ મળ્યું છે. ભલે ગળપણ આવ્યું છે પણ ગળપણ ના આવે, જો ગળપણ ના આવે બધા ભક્તોને હા, એ તો બધા ભક્તોને એ ક્યાં પ્રાપ્ત, બધાને ભક્તોને ઘટપણ આવી જ છે. ભક્તિનું ફળ કઈ ઘટપણ ન થાય એવું નથી, એમ એટલું સમજાય છે કે કોઈ ઘટ આવે ભક્તિમાં પણ ઘટપણ આવ્યું. ભક્તિ ઉપક્ષી નથી આવી, ભક્તિ નથી, ભક્તિ તો ભગવાન રૂપી ફળ આપીને જ વિરામે છે એવું સમજાયું. ચાલો પ્રણામ. ગળપણ એ પણ કઈ ભક્તિનું ફળ થોડી છે. હા, હા, એટલે જ હું કઉ છું ફળ નથી તો પછી આવું કહેવાની જરૂરત જ નથી ને કે સમય જતા વૃદ્ધ થયા એટલું જ કહી શક્યા હોત. પણ આવું કે છે કે હલકું ફળ પણ ન મળ્યું, તો હિનાબેન જેમ કે છે તો પછી એવું કેવું જોઈએ કે કઈક આનાથી ઉત્તમ વિશેષ ફળ મળ્યું એવું કઈક હોવું જોતું હતું. તો પછી કે આપણે સમજી લેવાનું છે અત્યારથી મળ્યું જ ને, કેટલું મોટું ફળ મળ્યું. ભગવાને કહ્યું જાઓ. એટલે ભક્તિ રૂપી શક્તિ જે બતાવી રહ્યા છે અહીંયા અશક્તિ થઈ, એમ જે કહ્યું ને અશક્તિ થઈ હવે એમને ભક્તિમાં. કારણ કે હવે કેમ, કારણ કે પ્રભુની સેવા બિરાજતી નથી, તો એમની એ જે અશક્તિ થઈ તો એ કેવી રીતે ઉત્તર આપે એવો પણ પ્રશ્ન અહીંયા કરી રહ્યા છે. તો કે છે કે એવું નથી, એ ઉત્તર આપે છે આગળ જે આપણને વાત કહી એમાં, તો એમાં ભગવાનનું જે મહાત્મ્ય છે એનાથી હવે ઉત્તર આપશે. તો અશક્તિ એમની જે બતાવી તે અશક્તિ હવે ભક્તિ, પ્રભુ અહીંયા ભૂતલ ઉપર બિરાજતા નથી એટલે એમાં એટલે આટલું એમને થયું કે અશક્તિ આવી કે પ્રભુ બિરાજતા નથી, તો હવે એ પ્રભુ સંબંધી વાર્તા હું કહું કેવી રીતે, એક અશક્તિ આવી ને પછી આગળ હવે કહેશે કે મહાત્મ્ય કહેશે, એનાથી એ ભગવાનના આધાર વાળું જ છે એવું મને સમજાયું. કારણ કે એનાથી જુદા પ્રકારે ભક્તિ કરવામાં આવે છે કે જેમાંથી એ ભગવાનનું મહાત્મ્ય કહેશે, એવી રીતે વાત કરી રહ્યા હોય એવું મને જણાય છે. પછી જે કરશે આગળ પણ મને આટલું જ સમજાય છે. થયું સમાધાન? હા, આ બધું બરાબર છે જે કહી રહ્યા છે એ અશક્તિ ને બધું, પણ જે બે લાઈન અહીંયા આપી છે કે આથી એમ કહ્યું છે કે સેવા ઘડપણ ન આવે તે માટે પણ ઉપયોગી નથી, પણ થી આવે છે સ્પેસિફિકેશન કે એની માટે કઈ કનેક્શન આવે છે સેવા અને ઘડપણનું. પછી કે છે કાલ બલવાન છે એટલે બરાબર છે ઘડપણ તો આવે પણ એવું ન આવે એવું હલકું ફળ પણ પ્રાપ્ત ન થયું, એટલે બે વાર આમ પણ થી કઈક સ્પેસિફાઈ થતું હશે એવું સાદી વાત નથી લાગતી મને, એ પૂછી રહી છું. ત્રીજી ફૂટનોટમાં જે કહ્યું છે ને કે અશક્તિનું કારણ શું છે તો સેવા જતી રહી છે, એટલે સેવા કરતા જે વૃદ્ધ થયેલો પણ સેવા જતી રહી, પછી જે જણાવ્યું કે સેવા ગડપણ ના આવે તે માટે ઉપયોગી ન હતી, એટલે સેવા જતી રહી અને કાલ એના પર સેવા જતા રહેવાના કાલે એનું કામ કર્યું એના કારણે એને ગડપણ આવ્યું એવું કદાચ સમજાય. દંડવત પ્રણામ. મને જે અહીંયા એવું સમજાય છે
કે આ જે બતાવી અશક્તિ, તો અહીંયા પછી શ્લોકમાં આવે છે કે તેની સેવા કરતા સમય જતા વૃદ્ધ થયો. તો વૃદ્ધ થવું એ એટલે એના કારણે અશક્તિ નથી કોઈ વસ્તુની, પણ એટલે પછી જયારે એને ભગવાનનું અનુસ્મરણ કરતા એ પાછું એ કહે છે ભગવાનના આધારવાળી વાત છે, એટલે એ મહાત્મ્ય કહેવા રેડી છે. તો અહીંયા એ વાતને જરા કહેતા હોય એવું મને સમજાય છે કે વૃદ્ધ થયો એટલે વૃદ્ધ તો થયા છે સેવા કરતા, એ અશક્તિનું કારણ નથી એવું સમજાવવા હોય છે, એ મને લાગે છે થોડું. એટલે અહીંયા શ્લોકાર્થ જોઈએ ને તો કે અહીંયા જે એમની સેવા કરતા જે વૃદ્ધ થયા એમ તો આપણને કહી દીધું. પછી હવે વિદુરજી પૂછી રહ્યા છે કે ભગવાન કુશલ છે ને, એ જે પ્રશ્ન પૂછ્યો છે તો એમને ત્યારે જેવું ભગવાન કુશલ છે ને એવો પ્રશ્ન પૂછ્યો તો ભગવાનનું એમને અનુસ્મરણ થઈ આવ્યું. તો એ જે અનુસ્મરણ થયું તો ભગવાનના ચરણોનું સ્મરણ એમને ધ્યાન થયું, અને ધ્યાન કરતા કરતા હવે ભગવાનના ચરણોનું ધ્યાન કરી રહ્યા છે, અનુસ્મરણ કરી રહ્યા છે. તો એ પછી કેવી રીતે ઉત્તર આપે? જે વખતે ધ્યાન કરી રહ્યા છે, અનુસ્મરણ કરી રહ્યા છે, તે વખતે ઉત્તર કેવી રીતે આપે એ અહીંયા બતાવી રહ્યા છે. તો એ ઉત્તર નથી આપી શકતા, એ અહીંયા કહી રહ્યા છે કે હવે વૃદ્ધ થયા છે પણ હવે વૃદ્ધ એટલે અહીંયા તમે જે પૂછો છો એ વાત તો પહેલા મેં કહી એટલું જ મને સમજાય છે, પણ અહીંયા આટલું વિશેષ કે એમના ચરણોનું અનુસ્મરણ કરતા એ ઉત્તર નથી આપી શકતા, એ અશક્તિ અહીંયા કહી રહ્યા છે એવું મને અહીંયા સમજાય છે શ્લોકાર્થમાંથી. હવે જે કહેશે હા જેટલું વિશેષ હશે. જે આપ કહો ને આ પાછળનું જ બધાનું અશક્તિનું કારણ સમજાવી રહ્યા છે, પણ આ જે હું પણથી કહી રહી છું ને એ આપ જરાક કરાવો ને. એટલે જો સેવાથી જ જેને શક્તિ પ્રાપ્ત થઈ રહી હોય તો પછી એમને વાર્ધક્ય પ્રાપ્ત ન થવું જોઈએ. જેને સતત સેવા પ્રાપ્ત છે તો તે વૃદ્ધ નહીં થાય. તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે એનું જે આનુષંગિક ફલ વાર્ધક્યની પ્રાપ્તિ ન થવી એ ઉદ્ધવજીને પ્રાપ્ત નથી થયું, પરંતુ સેવા કરતા કરતા જ કાલબલથી એ વૃદ્ધ થયા. જેમ ગોપાલદાસે પુરુષોત્તમદાસને જોયા તો એમને પછી એ પ્રતીતિ થઈ કે વૈષ્ણવ ક્યારે પણ ભગવત સેવામાં વૃદ્ધ નથી હોતો. તો એમને તરુણ અવસ્થામાં જ દર્શન થયા. તો તે સ્થાનમાં ભગવત સેવાના પ્રતાપથી કાલજન્ય વાર્ધક્ય ના દર્શન નથી થયા. એવી રીતે અહીંયા જો ઉદ્ધવજીના સંબંધમાં પણ વિચારવામાં આવે તો અહીંયા એવું નથી બન્યું. વૃદ્ધાવસ્થા પર્યંત એમણે ભગવત સેવા કરી તો અનેન તસ્ય સેવા જરા ભાવાદ્યર્થમપી ન વ્યાપૃતા આનુષંગિકંતુ ન જાતમ કાલસ્ય બલીયસ્ત્વાત. તો ભગવત સેવા પણ ન છૂટી, સાથે સાથે વાર્ધક્ય પણ અટક્યું નહીં. એટલે જે આનુષંગિક જે ફલ છે કે વિકાલ સ્થગિત થઈ જાય અથવા વાર્ધક્ય સ્થગિત થઈ જાય એવું પણ ન થયું. કાલબલથી વૃદ્ધ થયા, પરંતુ એ જે વાર્ધક્ય છે એ અહીંયા અશક્તિનું કારણ નથી. અશક્તિનું કારણ ભક્તિ છે. એ સમજ પડી. તો એવું અહીંયા આપણે તાત્પર્ય કીધું આ બધા ડિસ્કશનમાં કે આવું હલકું ફળ નથી મળ્યું, પણ
આટલું ઉત્તમ ફળ મળ્યું છે એવું તાત્પર્ય લેવાનું છે કે ખાલી અશક્તિનો જ વિષયથી ટોપિક આ થાય છે? આ તો મૂળમાં જે શબ્દ પ્રયોગ થયા છે એની આ વ્યાખ્યા છે. ફલની તો અહીંયા કોઈ વ્યાખ્યા છે નહીં. सकथम सेवया तस्य कालेन जरसंगतः पृष्टो वार्तां प्रतिब्रूयात् भर्तृपादावनुस्मरन्. એમની બચપનથી લઈને અત્યાર સુધી સેવા કરી, એ વૃદ્ધ થયો ત્યારે જયારે એમ સેવ્યના સંબંધમાં પૂછવામાં આવ્યું તો એમના ચરણનું સ્મરણ થઈ જવાથી એ કેવી રીતે એનો ઉત્તર આપી શકે? બસ આટલી જ વાત છે. અહીંયા કોઈ ફલવલની વાત છે જ નહીં. પણ શરદવા તીવ્ર ભક્તિ ફલ નહીં ગણાય? આટલી તીવ્ર ભક્તિ જણાવી રહ્યા છે, સ્વભાવ એ ભક્તિ, એનો સ્વભાવ ભક્તિમય છે એવું પ્રગટ થઈ રહ્યું છે. તો હવે આનાથી ઉત્તમ ફલ શું હોઈ શકે? અધ્યાયથી પણ આપણે એને નહીં લઈ શકીએ. ભલે ફળનું નિરૂપણ નથી, પણ આ કેટલી ઉત્તમતા છે કે જે શ્વાસ ગળું કંઠ રૂંધાઈ જાય છે, તો એ ભક્તિનું તો લક્ષણ છે. હવે આનાથી ફલ ભક્તિ સિવાય કયું હોઈ શકે? પારુલ? હા, એ બરાબર છે, પણ અહીંયા જે એવું કહે છે કે ત્રીજા શ્લોકમાં એ કહ્યું નથી. એટલે મેં પૂછ્યું કે તાત્પર્યથી લેવું કે ન લેવું, તો જે એવું કીધું કે અહીંયા તો જે અશક્તિની વાત છે એટલો જ વિષય છે શ્લોકનો, એમ. જી, એક વિષય બીજો મને પૂછવો હતો કે જેમ અહીંયા એક તો સુખદેવજી કહી રહ્યા છે એમ તો, પણ એક પ્રશ્ન એમ થાય છે કે અહીંયા આમનું જે કંઠ અવરુદ્ધ થયું છે એનું કારણ એ કે વિદુરજીની હજી એવી અધિકારિતા નથી આ શ્રવણ કરવાની, એટલે એ એવું શ્રવણ એટલે મહાત્મ્ય જ્ઞાન નથી એમને. તો વિદુર કંઠ તો ઉદ્ધવજીનો અવરુદ્ધ થયો છે. હા, એટલે એમને તો ભગવાન મહાત્મ્ય હતું, તો પછી એમને આવું ન થવું જોઈએ ને. એમ તો થવાનું કારણ અહીંયા આ રીતે શું કામ બતાવ્યું છે? એમ અરે સીધી વાત છે. જેમને સાથે તમે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી રહ્યા હો એનું સાનિધ્ય છૂટી જાય ને પછી એના વિષયમાં તમને કોઈ પૂછે તો ન બોલી શકે, મોઢાથી શબ્દ ન નીકળે. એટલી સિમ્પલ વાત છે. આમાં કઈ બીજું કે ચટણી પીસવાની જરૂર નથી. અને ચાલી રહ્યો છે સ્પષ્ટ થશે. ખાલી એક આ તન્માત્રાના માટે પૂછવું છે. એટલે હમણાં ભાવનાબેને તન્માત્રાની અહીંયા ઉલ્લેખ કર્યો કે ઉદ્ધવજીની તન્માત્રાની આવી રીતે શુદ્ધિ થાય છે ને આ સેકન્ડ અધ્યાયમાં આની વાત જ છે. પણ હું એવું સમજી કાલે કે વિદુરજીની ભૂત માત્ર ઇન્દ્રિય અને બુદ્ધિની સર્ગ છે, કારણ કે એને ભગવત ભોગ્ય બનાવો છે. તો હમણાં નિરૂપણમાં ઉદ્ધવજી કહ્યું તો બંનેનું લેવાનું છે કે? અને પછી ફૂટનોટમાં પણ ઉદ્ધવનું જ હતું પેજ 44 પર, એટલે એમની ભૂલ છે એવું નથી કહેતી. તો એટલે ઉદ્ધવની તન્માત્રા છે, વિદુરની છે કે કોની છે કે બંનેની? એમ હા, કરો વિચાર. એટલે અહીંયા અત્યારે ઉદ્ધવની અવસ્થા બતાવે છે. હવે એમની જે હવે આ જે મહાત્મા કહેશે એટલે એ જે અવસ્થા એની થશે તન્માત્રાની અંદર આંતરમાં જે અનુભૂતિ, અને એ કહેશે તો એનાથી વિદુરજીની પણ તન્માત્રાની સૃષ્ટિ થશે એવું જે લાગી રહ્યું છે, જે આપણે કાલે સમજાવ્યું એ પરથી. એટલે કહેશે એવું કીધું છે એટલે આગળ કહેશે ને એમને. અત્યારે તો ઉદ્ધવનો 5-6 શ્લોકથી તો એમના ઉદ્ધવજીનું ભગવાન માટેનો પ્રેમની વૃદ્ધિ થઈ એનું જ વર્ણન છે, એવું હું સમજુ છું.
હા, એટલે 49માં પેજ ઉપર આપ્યું છે ચોથી કારિકા ચોથી ઓલામાં કે ભક્તિ જેમાં વધી ગઈ હોય તે ઇન્દ્રિયોને ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે ભક્તના દેહમાં રહેલી તન્માત્રાઓ ભગવાનની ઇન્દ્રિય રૂપ થાય છે. એટલે ઉદ્ધવજીની થાય છે અત્યારે ક્રિયા ચાલુ છે. આવી રીતે વિદુરની પણ તન્માત્રાઓ થશે. એટલે હવે પછી આ જે અત્યારે ઉદ્ધવજીની તન્માત્રા, કારણ કે હવે ભગવાનના સાથે એમની ઇન્દ્રિયો જોડાઈ ગઈ છે, જોડાય છે, આ કરતા કરતા આગળ આવશે એ બધું, પછી એમની વિદુરજીની થશે એવું ત્યાં એવું સમજાય છે. એટલે બંનેની ઉદ્ધવ અને વિદુર બંનેની થશે. હા, એ એટલે અહીંયા બીજી જે ફૂટનોટ છે ને પારોલબેન 44માં પેજ પર, એમાં એવી રીતે જ લખ્યું છે કે બીજા અધ્યાયમાં ઉદ્ધવનું ચરિત્ર અને ભગવાનની વાર્તા કહેલા છે તો તન્માત્રાની સૃષ્ટિ કહેવાની છે. ઉદ્ધવનું ચરિત્ર લૌકિક જેવું જણાતું હોવાથી તે તન્માત્રાની સૃષ્ટિરૂપ કેમ ગણાય? એટલે જે ઉદ્ધવજીની અહીંયા તન્માત્રા કહી રહ્યા છે ને તે સર્ગ હોવાથી ઉત્પત્તિનું અહીં કહી રહ્યા છે કે સૃષ્ટિ કેમ ગણાય. પછી કહે છે કે એવું ઉદ્ધવનું ચરિત કરાવનાર તે સમયની તેની સ્થિતિને લીધે ભગવાનના મહાત્મ્યનો તેને અનુભવ થાય છે, તેથી જ તેનાથી તન્માત્રાની સૃષ્ટિ થાય છે. એટલે જે તન્માત્રાની સૃષ્ટિ થાય છે ને એ ઉદ્ધવજીથી થાય છે અને પછી વિદુરજીથી તે એની શુદ્ધિ બતાવી છે. એટલે જે આગળ આવી ગયું કે એક બ્રહ્મ માટે સર્ગ અને એક બ્રહ્મથી સર્ગ, તો આ બંને વસ્તુ આની સાથે જોડાય છે એવું જે મને સમજાય છે. તો આ રીતે જોડી શકાય કે એક આ જે ઉત્પત્તિ થઈ ઉદ્ધવજીથી તો એ બ્રહ્મથી સર્ગ અને જે વિદુરજીની શુદ્ધિ થાય છે તો એ બ્રહ્મ માટે, એવી રીતે પણ લઈ શકાય જોડે જોડે. પ્રણામ છે. અહીંયા તો બ્રહ્મ માટેનો જ વિષય છે એવું લાગે છે વધારે. એટલે અહીંયા જે કહ્યું ને જે સેકન્ડ ફૂટનોટમાં 44માં પેજમાં કે ઉદ્ધવનું ચરિત્ર કરાવનાર તે સમયની તેની સ્થિતિને લીધે ભગવાનના મહાત્મ્યનો તેને અનુભવ થાય છે અને તેથી જ તેનાથી એટલે આ મહાત્મ્યથી જ તન્માત્રાની સૃષ્ટિ થાય છે. તો આ સૃષ્ટિ એટલે ઉત્પત્તિ ઉદ્ધવજીથી થાય છે અને શુદ્ધિ વિદુરજીની થાય છે. એવી રીતે બંને જોડાશે છે. એવું તો ઓછું સમજમાં આવે છે. એટલે અહીંયા મને એવું લાગે છે કે અહીંયા જે સર્વ ક્રિયાથી રહિત બતાવે છે, પહેલા વાણીની ક્રિયા બંધ થઈ, આગળના શ્લોકમાં ક્રિયા રહિત બતાવે છે અને એ બધી ક્રિયાઓ હવે એની ભગવાનની સાથે, ભગવાન એની તન્માત્રાનો વિષય હવે ભગવાન થઈ ગયા છે. તો એના માટે હવે એ પછીના શ્લોકમાંથી એની શુદ્ધિનો ઉદ્ધવજીની બતાવે છે, તન્માત્રા શુદ્ધ થઈ અને એનાથી જે કે છે ને સંસંજાય તે કામ, તો એવી રીતે એનાથી એ વિદુરજીની પણ તન્માત્રાઓની શુદ્ધિ થશે, કારણ કે એ ભક્તનો સંગ મળ્યો છે. તો એ ભક્તના સંગથી પછી વિદુરજીની પણ થશે એવું મને અહીંયા સમજાય છે. કારણ કે ચોથા, પાંચમા ને છઠ્ઠામાં બધી તન્માત્રાની વાત આવે છે તે ઉદ્ધવજીની તન્માત્રાની આવે છે. હા, અને જે બીજું એ પણ પૂછવાનું હતું કે જેમ કે આ પહેલો શ્લોક આવ્યો ને તો ત્યાં એવું કીધું કે મનની આવી, તો જે આ બીજી કારિકા છે ને ત્રીજી, એમાં એવું લખ્યું છે કે ક્રિયા તો ભગવાનમાં જ છે, બીજામાં નથી એમ કહેવામાં આવે છે. તેનું એટલે કે તન્માત્રાના સંસ્કારનું 6 શ્લોકોથી નિરૂપણ કરેલું છે. કારણ કે કર્મો ઇન્દ્રિયોથી થાય છે અને મન સાથે તે ઇન્દ્રિયો 6 છે. તો અહીંયા જે પહેલું જે આવ્યું ને તો એ મનની વાત આવી અને એના પછી બીજો અને ત્રીજો છે તો એમાં ક્રિયા જે કહ્યું તો ક્રિયા એટલે ક્રિયાની ઇન્દ્રિયો. તો એમાં આપણે એક હસ્તની વાત આવી કે હાથની ક્રિયા ભગવાન વિશે જ હતી અને નીચે ત્રીજા શ્લોકમાં ચરણની વાત આવી કે તેમનું મન પ્રભુના ચરણોમાં જ લાગેલું હતું. તો આવી રીતે પણ આ જોડી શકાય. અને પછી આગળના જે શ્લોકો છે એમાં પણ સ્પર્શની અને એની પણ વાત આવી રહી છે. તો એમાં તન્માત્રા કેવી રીતે લેવાની અને આ ક્રિયાઓની જે 5 જે ક્રિયા શક્તિ છે એને પણ જોડવાનું છે. તો એ આવી રીતે જોડાશે છે. એવું તો નથી લાગતું. અહીંયા આવ્યું ને કે ભગવાનની સેવાથી જેમને શક્તિ પ્રાપ્ત થતી હતી
ને ભોજનાદિ ક્રિયામાં અને માતાની આજ્ઞાનું પાલન કરવામાં એમની આસક્તિ ન હતી. એ અર્થમાં એવું લાગે છે કે ક્રિયા છે એ બધી ભગવાનની જ, એટલે ભગવત પ્રદત્ત જે સામર્થ્ય છે એ જ ત્યાં હતું. ઉદ્ધવજીના સંબંધમાં જો વિચારીએ તો તે જ રીતે વિદુરજીને પણ ભગવાને જ તે પ્રકારે સામર્થ્ય અને અવસર પ્રદાન કરાવ્યો છે. હા હા જી જી જી. એટલે અહીંયા જે બીજો શ્લોક આવ્યો ને એમાં એ આગળ એવું પણ લખ્યું છે કે હાથની ક્રિયા ભગવાન વિશેષ હતી, પછી કહ્યું છે કે મનની ક્રિયા તો તેવી હોવાનું પહેલા શ્લોકમાં સ્પષ્ટ છે. એટલે મનન જે આ પહેલો શ્લોક આવ્યો ને એમાં મનની ક્રિયાની વાત આવી, એટલે મેં આની સાથે જોડ્યું ત્રીજી કારિકા સાથે. એ જોડાય છે ને? હા પ્રણામ છે. દંડોત પ્રણામ જય. આ બેલાબેન મન વિશે જે પૂછી રહ્યા છે, તો મન તો દરેક ઇન્દ્રિયની ક્રિયા જોડે મન જોડાઈ રહ્યું છે, એવી રીતે જ જોડાશે ને? જે એવું નહીં જોડાય દરેક ઇન્દ્રિય સાથે? એકલું મનનું એવું અલગથી શું કામ વિચારવું? બધી ઇન્દ્રિયો સાથે મન જોડાઈ રહ્યું છે. અને બીજું એવું પણ કેવું તો કે ઉદ્ધવજીની તો ભક્તિ એટલી બધી પ્રાપ્ત છે અને બધી રીતે એમની યોગ્યતા બતાવી રહ્યા છે, તો એમની તો તન્માત્રાઓની સિદ્ધિ થયેલી જ છે. અહીંયાથી વિદુરજીની બતાવી રહ્યા છે 6 શ્લોકથી. જો આગળ પણ આપણને આમ તો કહ્યું તો એવી રીતે અહીંયા સમજી શકાય છે કે ઉદ્ધવજીની તો છે શુદ્ધિ થયેલી જ છે, પણ વિદુરજીની થઈ રહી છે. એવું છે જે વિચાર કરી શકાય. આખા પ્રકરણમાં વિદુરજીનો જ મુખ્ય વિષય ચાલી રહ્યો છે ને. તો અધિકારાર્થ સર્ગે ભૂત સર્ગો નિરૂપિત. પ્રથમાધ્યાયમાં મહાભૂતોની સૃષ્ટિ બતાવી અને અહીંયા તન્માત્રા કહી રહ્યા છે બીજામાં. એમાં મુખ્ય અધિકારીને ભક્તિ પ્રાપ્ત થવામાં ક્રિયા અને જ્ઞાન એના ભેદથી ભગવાને કરેલો અલૌકિક ચરિત્ર અને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન આ વિષય છે. તો એ કોને પ્રાપ્ત થઈ રહ્યું છે? ઉદ્ધવજીના દ્વારા વિદુરને મળશે એ બધું. ઉદ્ધવજીને અહીંયા વચ્ચે ફસાવાની મને તો એ જરૂર નથી લાગતી, કેમ કે પ્રકરણ જ આખું વિદુરજીને એ અધિકાર ઉત્પન્ન કરવા માટે આ વિષય ચાલી રહ્યો છે. હા જી જી એવું જ વિચાર આવતો. હા જી હા દંડવત પ્રણામ. અહીં છે ને પહેલા શ્લોકમાં આટલું જરા સ્પષ્ટ કરવું છે કે સુબોધનીમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી લાઈન છે સુબોધનીમાં પહેલા શ્લોકની, કે શું કે છે? ભક્ત એટલે ક્યાંથી ભક્તને શબ્દથી જણાવેલું છે. આવી કથા બીજો કહી શકે પણ ભક્ત ન કહી શકે. પછી શું કે છતાં પણ ભક્તને જો પૂછવામાં આવે તો ભગવાનની પેઠે તેની શક્તિ પણ અદ્રશ્ય થાય છે. એટલે ભગવાન જેમ હજુ છાક ના આવી, ભાઈ આ ભૂખ લાગી ભારે, એવી વાત કરે છે. દેહરી ઉલ્લંઘન કરી ન શકતા એ આસક્તિ કારણે ઘણા છે. હું એ સમજી છે તો બરાબર છે કે ભગવાનની પેઠે આસક્તિ થઈ જાય છે, તો ભગવાન પણ ભક્ત આસક્ત થઈ જાય છે કે ભૂખ લાગી ભારી, દેરી નથી ઉલ્લંઘી શકતા યશોદાજીના ઘરની. તો એ આસક્તિ સમજાશે. હું એટલું સમજીશું, સ્પષ્ટ કરવું છે. સરસ. હા હા ભાવનાબેન. જે હવે તો મારી કહેવાની શક્તિ પણ અદ્રશ્ય થઈ ગઈ. તમારી થઈ ગઈ. અહીંયા તો જે ઉદ્ધવજીની અશક્તિ બતાવી રહ્યા છે
એના સંબંધમાં એમ સમજવું જોઈએ કે આ જે કથા છે, જે જાતના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે વિદુરજી દ્વારા, એ જો ભક્ત ન હોય તો જેમ સમાચાર વાચક સમાચાર વાંચી જાય એમ બધા સમાચાર આપણને કહી દે. પણ જો ભાગવત ભક્ત છે અને એને દબાણપૂર્વક પૂછવામાં આવે તો જેવી રીતે ભગવાન સ્વધામ પધારી ગયા તેવી રીતે એનું પણ સ્વધામ ગમન થઈ જાય એવો અભિપ્રાય અહીંયા છે. ભગવાનની પેઠેમાં આ સમજવાનું એમ ને? જી ભલે. પ્રણામ. દંડવત પ્રણામ કરું. હા, કરો. હવે 44મા પાના પર જે 8મી કારિકા છે તે સર્વ વ્યાપાર રાહિત્યમ એટલે કે ઉદ્ધવજીનું સર્વક્રિયા રહિત થવું એનું નિરૂપણ આ ચોથા શ્લોકમાં આવે છે. ઉત્થાનિકા માત્ર વાણીરૂપ ઇન્દ્રિયમાં જ અશક્તિ હતી એમ ન હતું, પરંતુ બધી ઇન્દ્રિયોમાં જ હતી એમ જણાવવા નીચેના શ્લોકમાં તે સર્વ ક્રિયાથી રહિત થયો એમ કહે છે. એટલે આગળ જે આવ્યું કે એમને વાણી એ જવાબ ના આપી શક્યા ઉત્તર વિદુરજીના પ્રશ્નના, અને એને ભગવાનનું અનુસ્મરણ થઈ જવાના કારણે, તો એટલે વાણી રૂપ ઇન્દ્રિયમાં જ અશક્તિ ન હતી પરંતુ બધી જ ઇન્દ્રિયોમાં અશક્તિ હતી એ જણાવવા હવે એક બધી ક્રિયાથી રહિત થઈ ગયા. એ હવે અહીંયા કે છે સહમુહૂર્તમ અભૂત તૃષ્ણિમ કૃષ્ણ અગ્રિમ સુદયા વૃષમ તીવ્રેણ ભક્તિ યોગેન નિમગ્ન સાધુ નિવૃત્ત. શ્લોકાર્થ. તીવ્ર ભક્તિ યોગથી શ્રી કૃષ્ણના ચરણની સુધામાં સારી રીતે ડૂબેલો અને તેનાથી ઘણો સુખી થયેલો તે એક મુહૂર્ત શાંત રહ્યા. સુબોધિનીજી, હવે સહમુહૂર્તમ અભૂત તૃષ્ણિમ એને સમજાવતા કહે છે તે માત્ર એક જ મુહૂર્ત ભગવાનમાં રહ્યા, કારણ કે તે કલારૂપ હતા. અને અહીંયા અને છે ત્યાં ગયા વખતે તેથી કરાવ્યું છે, તેથી ભગવાનના ચરણનું સ્મરણ તેને ચરણ સમીપ લઈ ગયું. એટલે અત્યારે જે એક મુહૂર્ત જ ભગવાનમાં એ રહ્યા છે, એ અનુસ્મરણ કર્યું ત્યારે એક મુહૂર્ત ભગવાનમાં રહ્યા, કારણ કે મૌન હતા. તે મૌન એટલે હિન્દીમાં એવું કીધું છે કે એ મૌન હતી ને એ કલારૂપ હતી, અને તેથી એમને ભગવાનના જે ચરણનું સ્મરણ થયું એ જ એમને ભગવાનની સમીપ લઈ ગયું. તૃષ્ણિમને સમજાવતા કે છે તૃષ્ણિમ એટલે કે શાંત રહ્યા, એટલે સર્વ ઇન્દ્રિયોની ક્રિયા વિનાને રહ્યા. હવે કૃષ્ણ અગ્રિમ સુધયાને સમજાવતા કહે છે કે શ્રી કૃષ્ણના ચરણની સુધાથી સુખી થયેલો શબ્દોથી તેની તરત મુક્તિ થયાનું કહેલું છે તે બ્રહ્માનંદ પામ્યો એવો અર્થ છે. એટલે આ જે સુધા શબ્દ છે એનાથી કે એમને મુક્તિ તરત થઈ ગઈ, એટલે બ્રહ્માનંદ એમને પ્રાપ્ત થઈ ગયો સુધાથી. તો હવે એને કહે છે કે પણ જે મૂળમાં સુધા છે શ્લોકમાં કૃષ્ણ અગ્રિમ સુધા, તો સુધા શબ્દથી એમ સૂચવેલું છે કે તે ચરણમાં તેના પ્રાણનો લય ન થયો, કારણ કે ભગવાનનું સ્મરણ થયું ત્યારે તેનામાં એટલે કે ઉદ્ધવજીમાં આનંદનો આવિર્ભાવ ન થયો. એમાં 1 નંબરની ફૂટનોટ છે. તરત મુક્તિ થવામાં પ્રાણનો લય થવો જરૂરી છે, તે ન થવા છતાં મુક્તિ કેમ થઈ એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એ પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે વિદુરના પ્રશ્નથી ભગવાનનું સ્મરણ થયું, પણ ભગવાન ભૂતલ પરથી પધારી ગયા છે એ વૃત્તાંતને લીધે શોકને લીધે તેમના આનંદનો આવિર્ભાવ ન થયો, તેથી પ્રાણનો લય ન થયો એવો અર્થ જણાય છે. એટલે બ્રહ્માનંદને જ્યારે આ પ્રાપ્ત થાય ત્યારે તો આમ સત્ય મુક્તિ થાય તો પ્રાણ દેહ ટકે નહીં, પણ ભગવાન આ જે સુધા કૃષ્ણ અગ્રિમ સુધા જે ભગવાનની સુધા પ્રાપ્ત થઈ, ભગવત ચરણની સુધા પ્રાપ્ત થઈ, એના કારણે એમના દેહના બંધન તૂટ્યા નહીં, અને એને એ સુધાએ એમને ભગવાનના ચરણની સુધા એમના દેહને ટકાવી રાખ્યા. આવું અહીંયા થોડું જે સમજાય છે કે એમાં હોય કંઈ તો કે કરજો આપ પછી.
પછી એમ કે છે કે તે ચરણમાં તેના પ્રાણનો ન લય થયો, કારણ એ તો થઈ ગયું. અહીં પ્રેમ લક્ષણા ભક્તિ કહેલી છે, એટલે તીવ્રેણ ભક્તિ યોગેન. તો આ જે ભક્તિ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, કઈ છે તીવ્રેણ ભક્તિ યોગથી. તે ભક્તિ યોગ સદા ભગવત પ્રાપ્તિનો ઉપાય થયેલો હોય છે. એટલે પ્રેમ લક્ષણા ભક્તિમાં સ્વતંત્ર ભક્તિ થઈ જાય છે, એમાં હવે ક્રિયા કે જ્ઞાનના આશ્રયની એને જરૂર નથી હોતી. તો એવી એ જે ભક્તિ એમને પ્રાપ્ત થઈ ગઈ છે એ ભક્તિ એવી ભક્તિ ઉદ્ધવજીમાં છે. તો એ ભગવત પ્રાપ્તિનો સદા માટેનો ઉપાય થયેલો છે એવું અહીંયા કહેતા હોય એવું સમજાય છે. કારણ કે યોગથી સુધામાં ડૂબેલો તરત ઉઠતો બહાર નીકળતો નથી. આથી એમ કહેલું છે કે તેની ક્રિયારૂપ સ્પર્શની ઇન્દ્રિય પણ કાર્ય કરતી બંધ પડી. એટલે આ જે ભક્તિ યોગમાં ભગવાન સાથે યોગની સુધામાં ડૂબી ગયા છે ભગવાનના ચરણમાં, તો કોઈ પણ ડૂબી હોય તે તરત બહાર નીકળી ના શકે. આથી એમ કહ્યું છે કે હવે તેની ક્રિયારૂપ સ્પર્શની ઇન્દ્રિય પણ કાર્ય કરતી બંધ પડી. આથી ભક્તોનો વિષય પણ કહ્યો. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આનંદ કરાવનારી ક્રિયા જણાવનારી સ્પર્શની ઇન્દ્રિય ઉપસ્થ છે, તે અંતર્મુખ થઈ એવો અર્થ છે. આ મને બહુ નથી સમજાતું, પણ અહીંયા એટલું સમજાય છે કે એવું મેં સમજવાનો પ્રયત્ન કર્યો કે આનંદ કરાવનારી ક્રિયા જણાવનારી સ્પર્શ ઇન્દ્રિય ઉપસ્થ એટલે શું, તો કામના આદિ લૌકિક ક્રિયાઓ માટે હોય છે. તે હવે બહાર જતી ન થઈને આંતરમુખ એ ક્રિયાઓ એમની થઈ ગઈ એવો અર્થ છે. પછી આગળ કહે છે કે આ અર્થ સમજાતો નથી. ક્રિયારૂપ સ્પર્શની ઇન્દ્રિય કાર્ય કરતી બંધ પડીનો અર્થ એવો જણાય છે કે તે સુધામાં ડૂબેલા હોવાથી તેમની સ્પર્શની ઇન્દ્રિય પણ કોઈનો સ્પર્શ કરે તેવી રહી નહીં. એટલે ઉદ્ધવજીને અત્યારે કેવું થયું કે ક્રિયાનો બધી બહારની કાર્ય કરતી બંધ પડી ગઈ છે. સુધામાં ડૂબેલા હોય ત્યારે અંદરની કોઈ સ્પર્શ ઇન્દ્રિય કોઈનો પણ સ્પર્શ ન કરી શકે આંતર જ્યારે હોય ત્યારે. તો અહીં પણ શબ્દ યોજેલો છે. તેથી એમ સમજાય છે કે જ્યારે સ્પર્શની ઇન્દ્રિય પણ કાર્ય કરતી ન હતી તો બીજી ઇન્દ્રિયો હાથ પગ વગેરે તો ક્યાંથી કરે. એટલે સ્પર્શ ઇન્દ્રિય કામ નથી કરતી તો બીજી બધી ઇન્દ્રિય પણ કાર્ય નથી કરતી. ઉપર કહેલી ઇન્દ્રિય ઉપસ્થનો વિષય ભક્તિરૂપ હોવાનું કહ્યું એવો અર્થ છે. એટલે આ જે ઇન્દ્રિયો છે બધી એનો વિષય હવે ભક્તિરૂપ છે એવું કહેવા માંગે છે, એવું પુરુષોત્તમજી કહે છે. હવે નાનુભાઈ કહે છે કે આ અર્થ પણ સમજાય તેવો નથી. ભક્તોનો વિષય કયો એટલે ભક્તોનું લક્ષ્ય, ભક્તોએ શું પ્રાપ્ત કરવાનું છે તે કહ્યું, અને ભક્તોએ ભગવાનના ચરણારવિંદની સુધામાં ડૂબ્યા રહેવાનું પ્રાપ્ત કરવાનું છે એવો અર્થ જણાય છે. એટલે અહીંયા નાનુભાઈનો એવો છે કે ભક્તોનો વિષય જે કીધો ને અહીંયા કે આથી ભક્તોનો વિષય પણ કહ્યો. તો ભક્તોનો વિષય શું છે કે સુધામાં ભગવાનના ચરણારવિંદની સુધામાં ડૂબ્યા રહેવું, કે જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ પ્રાપ્ત કરવાની એવી રીતનું અહીંયા મને સમજાય છે કે એનો ભક્તોનો વિષય ભગવાનના પ્રેમ અને બધી ઇન્દ્રિયોનું ભગવાન સાથે જોડાણ. તો આ રીતે અહીંયા સમજાય છે. પણ જે અહીંયા જે બ્રહ્માનંદ અને પછી કે છે કે એમને પૂર્ણ આનંદ ન થાય, આનંદનો આવિર્ભાવ ન થયો. તો એ તો ખ્યાલ આવે છે કે શોકને લીધે તેમને આનંદનો આવિર્ભાવ ન થયો અને એમના પ્રાણનો પણ લય ન થયો. તો બ્રહ્માનંદ પ્રાપ્ત થયા તો બ્રહ્માનંદથી શું સમજવા, એટલે અક્ષર સુધી ગયા એવું સમજવાનું પ્રાપ્તિ થઈ. અને આનંદનો આવિર્ભાવ તો પૂર્ણ આનંદ છે જે એ આવિર્ભાવ ન થયો એ જરા અહીંયા ક્લિયર. કોઈને સમાધાન કરવું હોય તો પ્રણામ જીજી. એટલે મને એવું સમજાય છે કે શ્રી કૃષ્ણના ચરણની સુધાથી સુખી થયેલો તેની તરત મુક્તિ થવાનું કહેલું છે. એટલે પહેલા એમને એક મુહૂર્ત શાંત રહ્યા એ જે વિષય કયો, તો એક મુહૂર્ત જે ભગવાનમાં રહ્યા અને પછી પાછા એ અહીંયા આ લોકમાં પોતે હવે કહેવા માટે તત્પર બન્યા વિદુરજીને. તો એટલું થવાથી કે છે કે તરત મુક્તિ થવાની, એટલે કે એટલો સમય જે એક મુહૂર્ત શાંત રહ્યા ત્યારે બ્રહ્માનંદને પ્રાપ્ત થયા. બ્રહ્માનંદ એટલે મને એવું જણાય છે કે વ્યાપકતા જે છે પ્રભુની વ્યાપકતા સુધી એ પહોંચ્યા એટલું એમને પ્રાપ્ત થયું.
તો આગળ એટલા માટે કહ્યું સુધા શબ્દથી એમ સૂચવેલું છે કે તે ચરણમાં તેના પ્રાણનો લય ન થયો. લય ન થયો એટલે મુક્ત થયા જો એમ કહી દઈએ તો પ્રાણનો લય થઈ જવો જોઈએ, પણ પ્રાણનો લય નથી થયો ત્યાં સુધી એ પહોંચ્યા છે અને પામ્યા છે બ્રહ્માનંદને. અને પછી પાછા અહીંયા એ વિદુરજીને કહેવા યોગ્ય પોતે પાછા પણ આવી અને એમને બધું હવે કહી પણ રહ્યા છે. એટલે એમના પ્રાણનો લય નથી થયો. કારણ કે કેમ ના થયો પ્રાણનો લય? કારણ એ પણ બતાવે છે કે ભગવાનનું સ્મરણ થયું. કારણ કે એમને ભગવાનનું સ્મરણ થયું એટલે એમને એટલો પ્રાણનો લય નથી થયો કે જે ખાલી એમને વ્યાપકતા સુધીની એમને જે અનુભૂતિ થઈ એ એટલી અનુભૂતિ થઈ અને પછી ભગવાનનું સ્મરણ થવાથી એમના પ્રાણનો લય નથી થયો. એટલે એમને એ મુક્ત થઈ ગયા એવું આપણે નહીં કહી શકીએ. એટલો પ્રાણનો લય એમનો નથી થયો. એવું ભગવાનનું સ્મરણ થયું ત્યારે તેમનામાં આનંદનો આવિર્ભાવ ન થયો. એટલે કે જે એમને ભગવાનની આપણે જે પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ એવી ભક્તિની પ્રાપ્તિ એમને નથી થઈ. કારણ કે હવે જે ભક્તિ છે એ ભક્તિયોગ સદા ભગવત પ્રાપ્તિનો ઉપાય થયેલો. જો આવું થઈ ગયું હોત ને તો એમને આનંદનો આવિર્ભાવ થઈ ગયો હોત તો પછી એ ભૂતલ પર ના રહેત ને પ્રભુ પાસે જે પહોંચી જાત. એમ સદા આનંદનો આવિર્ભાવ જ એમનામાં રહેત. તો અહીંયા સદાનંદનો આવિર્ભાવ નથી રહ્યો, એક મુહૂર્ત જ રહ્યો છે. એટલા માટે અહીંયા કહે છે કે સદા ભગવત પ્રાપ્તિનો ઉપાય થયેલો હોય છે જો પ્રેમલક્ષણા ભક્તિ છે અને સદા જો આનંદનો આવિર્ભાવ થઈ ગયો હોત તો આવી સ્થિતિ થાય. કારણ કે યોગથી સુધામાં ડૂબેલો તરત ઉઠતો નથી. આથી એમ કહેલું છે કે તેની ક્રિયારૂપ સ્પર્શની ઇન્દ્રિય પણ કાર્ય કરતી બંધ પડી હતી. એટલે જયારે એ સુધા રસ પી રહ્યા છે, સુધામાં સારી રીતે ડૂબેલો એમ જયારે કહ્યું ત્યારે યોગથી એટલે કે ભગવાનના સ્મરણથી ભગવાન સાથે જે યોગ થયો એનાથી એવા થયા હતા કે એમની ક્રિયારૂપી બધી ઇન્દ્રિયો જે છે એ કાર્ય કરતી બંધ થઈ ગઈ હતી. એટલા માટે આ વિષય આ રીતે અહીંયા કહી રહ્યા છે. આથી ભક્તોનો વિષય પણ કહ્યો કે પ્રભુ સાથેનો સંબંધથી આટલું થયું. એવું મને જે આટલું સમજાય છે. દંડવત પ્રણામ છે. હિનાબેન અહીંયા એવું કીધું કે આમાં નાનુભાઈ કે આનંદનો આવિર્ભાવ ન થયો તેથી પ્રાણનો લય ન થયો. તો કારણ શું આપ્યું કે ભગવાન ભૂતલ પરથી પધારી ગયા છે ને એમને ભગવાનનું સ્મરણ થયું. તો એ સ્મરણ થયું ને એમને આનંદનો આવિર્ભાવ ન થવાનું કારણ કીધું છે. તો અહીંયા મને આ બ્રહ્માનંદથી સુધી તો પહોંચ્યા એ તો સમજાઈ ગયું કે વ્યાપકતામાં એટલે મેં અક્ષર કીધું. અને અહીંયા પૂર્ણાનંદની પ્રાપ્તિ એમને હજી નથી થઈ કારણ કે જે ડૂબેલા છે એવું સમજાશે એમ કહું છું. પૂર્ણાનંદ શબ્દ અહીંયા થશે ને એવી રીતે આનંદનો આવિર્ભાવ એટલે પૂર્ણ જ આનંદ. તે પૂર્ણ આનંદનો આવિર્ભાવ ન થયો એટલે અહીંયા જે પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ હજી એમને નથી થઈ એવું અહીંયા સમજી શકાય છે. કારણ કે જો આવો ભક્તિ પ્રાપ્ત થાય તો સદાનો હોય છે એટલે પછી પ્રભુથી વિખૂટા પડવાનું હોતું જ નથી. એમ તો અહીંયા પાછા આવ્યા છે ને કહ્યું છે ને એકવાર સર્વથી ક્રિયાથી રહિત થયા અને પછી એક મુહૂર્ત રહ્યા શાંત તો પછી પાછા આવે ને. તો મને એવું સમજાય છે કે એમને જો પ્રાપ્તિ થયું હોત આનંદ પ્રાપ્ત થઈ ગયો હોત તો પછી બહાર આવત જ નહીં ને. એવું એક મુહૂર્ત ના રહે તો સદાનું થઈ જાય ત્યાં એવું મને સમજાય છે. થોડુંક કરો ને નથી થતું આ એકદમ. હા શું વિષય સમસ્યા છે બોલો. હા એટલે એ જે કે છે કે એમને પ્રેમ લક્ષણા ભક્તિ કહેલી છે તો મને એવું લાગે છે કે એ સુધામાં ડૂબેલા છે તો તીવ્રેણ ભક્તિ યોગે ન તો એનાથી તો એમને પ્રેમ લક્ષણા ભક્તિ કહી દીધી છે કે એ ડૂબેલા છે. ડૂબેલા તરત ઉઠતા બહાર નથી. તો આ તો વાત અહીંયા સુધી આવેલી છે. અને આ જે બ્રહ્માનંદ થયો અને આનંદનો આવિર્ભાવ ન થવાનું જે નાનુભાઈએ કારણ આપ્યું છે શોકને કારણે તો એ ડૂબેલાને બહારના વિષયની ખબર ના પડે એ રીતે અહીંયા સમજવાનું કે આનંદનો આવિર્ભાવનું કારણ શું એમ એ નથી સમજાતું. મૂળ શ્લોકમાં જે વાત કહી છે ને એની વ્યાખ્યા છે તો પેલા એને જોઈ લો અને ઉત્થાનિકા જોઈ લો કે માત્ર વાણીરૂપ ઇન્દ્રિયમાં જ અશક્તિ હતી એમ ન હતું પરંતુ બધી જ ઇન્દ્રિયોમાં હતી. તો જે અશક્તિ છે અશક્તિ ભક્તિજન્ય છે પ્રેમજન્ય. અને એ જેમ ઉત્તર આપવામાં વાણી અવરુદ્ધ થઈ ગઈ તેટલું જ નહીં પરંતુ બધી જ ઇન્દ્રિયોએ પોતાના કાર્ય કરવાનું બંધ કરી દીધું એટલે તૂષ્ણીમ ભાવ બધી ઇન્દ્રિયોનો થયો. તો તીવ્ર ભક્તિયોગથી કૃષ્ણના ચરણની સુધામાં સારી રીતે ડૂબેલો એક મુહૂર્ત શાંત રહ્યો
તો ચરણ સુધામાં ડૂબેલો હતો, એને કારણે આનંદ પ્રાપ્ત કર્યો એણે, એટલે ઘણો સુખી થયો. તો સુખી થવાનું કારણ એ છે કે સુધાનો સંસર્ગ થયો છે, એટલે એ બ્રહ્માનંદ પામ્યો. હવે તેમ છતાં પણ લય શા માટે ન થયો? કારણ કે સુધામાં ડૂબ્યો છે. સુધા એટલે અમૃત. તો અમૃતે એનો લય પણ અટકાવ્યો, એટલે જીવતો પણ રહ્યો, નહીં તો તત્ક્ષણ સાયુજ્ય થઈ ગયું હોત. અંતર પ્રક્રિયા થઈ છે. હવે રહી પ્રક્રિયા એ કે આ એક ક્ષણ પૂરતી જ આ વાત કહેલી છે કે મુહૂર્તમ તૂષ્ણીમ અભૂત. એક મુહૂર્ત માત્રે તૂષ્ણી રહ્યો. તો મુહૂર્ત સમાપ્તિ થઈ અને ફરી પાછો એ સક્રિય થઈ ગયો. તો એવું તે શું થયું? તો ભગવાનનું સ્મરણ થયું, ત્યારે એમના આનંદનો આવિર્ભાવ ન થયો. તો એ વાતને અહીંયા સમજાવી રહ્યા છે કે સ્મરણેન તદાનંદાવિર્ભાવા ભાવાત. ભગવાનનું સ્મરણ થતા તે આનંદના આવિર્ભાવનો અભાવ થઈ ગયો. એટલે જે આનંદ ભગવાનના ચરણારવિંદની સુધાના કારણે પ્રકટ થયું હતું, કે આવિર્ભૂત થયું હતું, એ જ્યારે ફરીથી જ્યારે ભૂતલ પર જે લીલા પુરુષોત્તમ રૂપ પ્રાકટ્ય ભગવાનનું છે, અને જે અત્યારે સ્વધામ પધારી ગયા છે એમને છોડીને, એનું સ્મરણ થતા આવિર્ભૂત થયેલો આનંદનો ફરી પાછો અભાવ થઈ ગયો. હા જે આ ક્લિયર થયું. હવે જે ફૂટનોટ બીજામાં કે છે ને કે આનંદ કરાવનારી ક્રિયા જણાવનારી સ્પર્શની ઇન્દ્રિય ઉપસ્થ છે, તો અહીંયા ઉપસ્થથી શું લેવાનું છે? કારણ કે આમ તો જે કર્મેન્દ્રિય 5 છે તેમાં તો હસ્ત, ચરણ, ઉપસ્થ અને શું કહેવાય પાયુ ને એવી રીતે આવે છે. તો અહીંયા ઉપસ્થથી શું લેવાનું છે? એટલે મેં અહીંયા એવી સમજ્યું કે સ્પર્શની ઇન્દ્રિય ઉપસ્થ છે, એટલે ઉપસ્થ શું છે? તો કામ આદિ લૌકિક ક્રિયાઓ માટે છે, એવી રીતે સમજાશે અહીંયા? મને એવું થોડું એ થોડા સમજવું હતું. નહીં, અહીંયા વિષયોપી ભક્તાનામ અનેન નિરૂપિતઃ. ઉદ્ધવજી સાથે આવી સ્થિતિ શા માટે થઈ? એટલે તૂષ્ણીમ ભાવ એમનો શા માટે થઈ ગયો? કારણ કે ઉદ્ધવજી ભક્ત છે, તીવ્ર ભક્તિ યોગ એમના ભીતર છે, તેને કારણે એમના વિષય પણ ભગવાન જ છે ઇન્દ્રિયોના. તો જ્યારે ભગવત સંબંધી પ્રશ્ન કરવામાં આવ્યો અને એમની ચિત્તવૃત્તિ ભગવાનના ચરણારવિંદમાં ગઈ, તો તે કારણે જે આનંદનો આવિર્ભાવ થયો, તેને કારણે બીજા બધા વિષયોમાંથી એમની ઇન્દ્રિયો વિરત થઈ ગઈ. કેમ કે ભક્ત જે છે એનો ઇન્દ્રિયોનો વિષય ભગવાન હોય છે. આ જે તન્માત્રાની વાત ચાલી રહી છે એ જ અહીંયા છે, જે કારિકામાં પણ કહેવામાં આવી હતી, બીજી કે ત્રીજી કારિકામાં. બીજી કારિકામાં અલૌકિક ચરિત્રેણ મહાત્મ્યમ વિષયો મતઃ. તો આ જે વિષય જે છે એટલે કે તન્માત્રા, એ ભક્તોના માટે ભગવાન જ છે. એટલે બધી જ કર્મેન્દ્રિયો, જેમાં ઉત્થાનિકામાં કહ્યું ને કે માત્ર વાણીરૂપ ઇન્દ્રિયમાં જ અશક્તિ હતી એમ નહીં, પરંતુ બધીમાં જ અશક્તિ હતી. એ અશક્તિનો મતલબ આ છે.
હા જે થઈ ગયું. કરું આગળ જે એક મિનિટ જે દંડવત પ્રણામ. અહીંયા પ્રેમ લક્ષણા ભક્તિ કહેલી છે એમ જે કહ્યું, તો પછી અહીંયા ઉદ્ધવજીમાં જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે એવું કહી શકાય પછી? તો પછી એની તો ના કોણ પાડે છે? ના, એટલે હું એવું સમજતી હતી કે એવું અહીંયા નથી લેવાનું, એટલા માટે જે મને જ એવું લાગતું હતું, એટલા માટે જ પૂછું છું. જરા જોરથી બોલાવો, સમજાવી. હા જી. એમાં પછી એમ કે છે કે એક મિનિટ. હા જી, પ્રેમ લક્ષણા ભક્તિ કહેલી છે અને તે ભક્તિ યોગ સદા ભગવત પ્રાપ્તિનો ઉપાય થયેલો હોય છે, કારણ કે યોગથી સુધામાં ડૂબેલો તરત ઉઠતો નથી. એટલે અહીંયા સુધામાં ડૂબેલો છે પણ એક મુહૂર્તમાં ઉઠી ગયા છે, તો આ પછી આ કેવી રીતે લેવાનું? એટલું નથી સમજાતું છે. ફોન મ્યુટ કરને, બીજા બધો અવાજ આવે છે. ના, એ ઉઠી ગયો ને એ જો બીજો વિષય છે આખો. એનો મૂળ કારણ એ છે કે નહીં યોગેન નિમગ્ન શીઘ્રમ ઉત્તિષ્ઠતિ. અહીંયા જે કહ્યું ને કે એક મુહૂર્તમાં સુધી એ ઉદ્ધવજી છે એ તુષ્ણિમ રહ્યા, તો એના માટે કહી રહ્યા છે. ફરીથી મુહૂર્ત માત્રમેવ ભગવતી સ્થિતઃ સહી કાલરૂપઃ પાદસ્મરણેન ચ પાદાંતિકમ નીતઃ. મુહૂર્ત માત્ર ભગવાનમાં રહ્યા, કેમ કે એ કાલરૂપ હતા. ભગવાનના ચરણારવિંદનું સ્મરણ થતા એ ચરણના સમીપે એને લઈ ગયા. એમાં તુષ્ણીમ રહ્યા એનો અર્થ કર્યો કે સર્વેન્દ્રિય વ્યાપાર રાહિત્યમ. બધી જ ઇન્દ્રિયો છે એના વ્યાપાર સ્થગિત થઈ ગયા. આવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ છે એની સદ્યો મુક્તિ થઈ. સદ્યો મુક્તિનું સ્વરૂપ કૃષ્ણાંઘ્રી સુધયા નિર્વૃત. પ્રભુના ચરણની જે સુધા છે એનાથી નિર્વૃત થયા, એટલે આનંદ બ્રહ્માનંદને પ્રાપ્ત થયા. અહીંયા કૃષ્ણાંઘ્રી સુધા, એમાં સુધાપદ જે છે એ સુધા પ્રાપ્ત થઈ એટલે એમનો લય અટકાવ્યો. આનંદ પ્રાપ્ત કરાવ્યો, બીજી તરફ લય અટકાવ્યો. સ્મરણે તદાનંદાવિર્ભાવા ભાવાત. પ્રભુનો એટલે જે અવતરિત ભગવાન યાદવપતિ એમનું સ્મરણ થતા એ જે આનંદ આવિર્ભાવ છે એનો અભાવ થયો. તદર્થમ ઉપાયમ આહ તીવ્રેણ ભક્તિ યોગેન સુધા નિમગ્ન ઇતિ. એના માટેનો ઉપાય શું? કે તીવ્રેણ ભક્તિ યોગેન સાધુ નિમગ્ન. એટલે તીવ્ર ભક્તિ યોગથી ડૂબેલો અને એનાથી જેને ઘણું સુખ પ્રાપ્ત થયું છે તેવો. એમાં તીવ્ર પદ શા માટે પ્રયોગ કર્યો? તો કહ્યું છે કે બહિર્વ્યાપારોચ્છેદન સામર્થ્યમ સૂચિતમ. ભક્તિ યોગની જે તીવ્રતા છે એ ભગવાનમાં બધી વૃત્તિઓ છે એ યોજિત થઈ જાય અને એ ઇન્દ્રિયોની જે બહિર્ગામીની વૃત્તિ છે
એ એના બહિર્વ્યાપારનો ઉચ્છેદ કરવા સમર્થ થઈ જાય છે. એ એમના ભીતર રહેલા તીવ્ર ભક્તિ યોગનું લક્ષણ છે. અને અહીં ભક્તિનો અર્થ પ્રેમ લક્ષણા સમજવું જોઈએ. સચ ઉપાયભૂત સર્વદા વિદ્યમાન. એ જે સાધનરૂપ ભક્તિ છે એ અહીંયા સર્વદા વિદ્યમાન છે, અર્થાત ઉદ્ધવજીમાં એ સદા સર્વદા પ્રકટ છે. હવે અહીંયા મુહૂર્ત માત્રમાં શા માટે જાગૃત થઈ ગયા અને લીન થયા તો લીન જ કેમ ન રહી ગયા, કે સમાધિસ્થ થાય તો જેવી રીતે અસંપ્રજ્ઞાત સમાધિ જેવું સ્થિતિ પ્રાપ્ત થાય એવું કેમ ન થયું? તો કહે છે કે નહીં યોગેન નિમગ્ન શીઘ્રમ ઉત્તિષ્ઠતિ. યોગથી જે નિમગ્ન થાય એ તો શીઘ્ર ન ઉભો થઈ શકે, પરંતુ આ તો જે સાધન પ્રેમ લક્ષણા ભક્તિરૂપ સાધન સર્વદા વિદ્યમાન છે એવા સાધન સંપન્ન ઉદ્ધવજી છે. તે કારણે એ નિમગ્ન થવા છતાં પણ પાછા ઉભા થઈ ગયા. અનેન ક્રિયારૂપ સ્પર્શેન્દ્રિય વ્યાવૃત્તિ ઉક્તા વિષયોભી ભક્તાનામ અનેન નિરૂપિતા. તો આમાં જે ક્રિયારૂપ જે સ્પર્શેન્દ્રિય છે એની અશક્તિ પણ અહીંયા વ્યાવૃત્તિ બતાવી છે, અને ભક્ત જે છે એનો વિષય ભગવાન જ હોય છે એવું અહીંયા નિરૂપણ કર્યું. હા, બહુ સ્પષ્ટ થયું. હું થોડું જુદું જ સમજી રહી હતી. જે દંડવત પ્રણામ. કારણ કે કલારૂપ હતો એની જગ્યાએ કાળરૂપ લખવું. કલારૂપ કલારૂપ કાલ નહીં. સારું, હવે કઈ છે આ વિષયમાં? ના જીજે, દંડવત પ્રણામ. ખૂબ સરસ રીતે જયશ્રીબેન નો છે જીજે. બરોબર, આગળ જજે. હવે આ પ્રમાણે એટલે એમાં આગળ કારિકામાં કે છે અહીંયા છે વિરામ રાખીએ આજે.